સૌથી પહેલા બધા જ મિત્રોને મારા જય શ્રી રામ, જય માતાજી. કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? મારું નામ રાહુલ પ્રજાપતિ છે. આજે આપણે સમજવાના છીએ કે શ્વાસ કઈ રીતના છોડવો છે, બંધ કરવો છે, કઈ રીતના આપણે રનિંગ કરશું, કઈ રીતના આપણે અત્યારે મોસ્ટ ઓફલી બધાનો પ્રોબ્લેમ છે કે શ્વાસ સડી જાય છે. તો શ્વાસ બંધ કઈ રીતના કરવો જોઈએ? જો સીન પેન થતું હોય તો ટેબ્લેટ લેવી જોઈએ કે ના લેવી જોઈએ? ટેબ્લેટની આદત પાડવી જોઈએ કે ના પાડવી જોઈએ? સીન પેન એમનેમ બંધ થાય છે કે નથી થતું? આજે બધી જ વસ્તુની આપણે માહિતી આમાં લેવાના છીએ. તો આ જેટલા મિત્રો વિડીયો જોવે છે એ લોકોને ખાસ રિક્વેસ્ટ છે કે આગળ વિડીયો પહેલા શેર કરી દો. જે નવા ઉમેદવારો છે તે લોકો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂર દબાવજો. હવે આજે આપણે પહેલા સમજશું રનિંગ કરવા માટે ટેબ્લેટની જરૂર પડે કે ન પડે. બરાબર, પહેલો ટોપિક આપણે સમજશું રનિંગ કરવા માટે ટેબ્લેટની જરૂર પડે કે ન પડે. બધા સાંભળજો હવે તમે પણ. તો ટેબ્લેટની શું કામ જરૂર પડશે? આપણે પહેલા તો આપણે રનિંગ કરતા નથી અને રનિંગ મોસ્ટ ઓફ ચાલુ કેટલા વાગે કરેલું છે? આપણે ક્યારે ચાલુ કર્યું છે? મતલબ મીન્સ કેટલા વાગે એટલે કેટલા મહિના પહેલા ચાલુ કર્યું? હવે મોસ્ટ ઓફલી બધા કરે છે કેટલા માટે? 1 મહિના પહેલા. બરાબર, 1 મહિના પહેલા રનિંગ ચાલુ કરે છે. તો 1 મહિના પહેલા રનિંગ ચાલુ કરવું જોઈએ કે વહેલા કરવું જોઈએ? વહેલા કરવું જોઈએ. તો અત્યાર સુધી ક્યાં ગયા હતા બધા? હે, જોબ ચાલુ હતી. બરાબર, તો થોડો સમય તમે ફોર્મ ભર્યું હતું બધાએ, તો ખબર તો હતી ને કે ફોર્મ ભર્યું છે તો એટલે આ તારીખે એક્ઝામ આવવાની છે. તો અત્યાર સુધી કોઈ ભર્યું રનિંગ કરવાનું જોયું જ નહીં કે પછી જ્યારે આવશે તે 1 મહિના પહેલા ચાલુ કરી દેશું આવી જશે, એવું હતું? વરસાદનું વાતાવરણ હોય તો દોડાય નહીં? કિચડમાં રોડ નથી, પલ્લી જાય તો રેનકોટ પહેરી નહીં જવાય? નહીં જવાય? કોણે કીધું નહીં ફાવે? દોડતા ફાવે કઈ રીતના નહીં? રેનકોટ થી નહીં ફેરાય એટલે બંધ કરી દીધું. વરસાદ આવે એટલે બંધ કરી દીધું. વરસાદ બંધ થાય એટલે ચાલુ. વરસાદનો કોઈ ટાઈમ નક્કી હતો? સવારમાં આવે તો બપોરે નો હોય, બપોરે ના હોય તો સાંજે નો હોય. તો ગમે એક ટાઈમ તો મળે કે નહીં આપણને રનિંગ કરવાનો? મળે. તો રનિંગ કેમ નહોતા કરતા વિશે આપણે સમજશું. બરાબર, કે તમને સીન પેન થાય છે, પેલા તો શ્વાસ છે એ કઈ રીતના છોડવો, કઈ રીતના નહીં. તો હવે આપણે ટેબ્લેટ લેવી શું કામ જોઈએ? તો ટેબ્લેટ રનિંગમાં આપણે કઈ કઈ ઉપયોગ કરી શકીએ? જે આપણા હાડકા, બોન્સ, તમારો જે પ્રક્રિયા છે કેલ્શિયમની, એ બધી વસ્તુમાં જુઓ મલ્ટીવિટામિન આવે. મલ્ટીવિટામિન શું કરશે? તમે શાકભાજી ખાવ છો બધા, તાજા મળે છે? અત્યારે નથી મળતા. બધું ઓરિજિનલ મળતું નથી. ગામડે હોય તો વાત અલગ છે કે ઘરનું બધું મળે. અહીંયા કોઈને મળે છે નહીં. તો એના માટે મલ્ટીવિટામિન જરૂરી છે. આ મલ્ટીવિટામિન જ્યાં સુધી શરીરમાં નહીં હોય ત્યાં સુધી કાંઈ થવાનું નથી. કેમ કે મલ્ટીવિટામિન કરે છે શું? તમારા શરીરમાં અમીનોની પ્રોવાઈડ હોય એ પૂરી કરે છે. જે તમે બહારથી અમીનો બધા લ્યો છો શરીરમાં, એ અમીનો મલ્ટીવિટામિન બધા અલગ અલગ જગ્યાએ પહોંચાડે છે. આપણા શરીરમાં જેટલા અંગ છે, જેટલી નસ છે, એ બ્લોકેજ હોય એ કાઢે છે. પ્લસ બીજી વસ્તુ ફિશ ઓઇલ. ફિશ ઓઇલ શું કરશે? ફિશ ઓઇલમાં તમે જુઓ આમાં 2 જાતનું આવે. માછલીનું પણ તેલ આવે, ફિશ ઓઇલ એટલે માછલી, અને અળસીનું 2 આવે. ફિશ ઓઇલ છે એ થોડું સસ્તું પડે. માછલીનું જે અળસીનું તેલ છે એ મોંઘું પડે. કેમ કે અળસી મોંઘી છે, એનું તેલ કાઢે એટલે મોંઘું પડવાનું. હવે અળસીનું તેલ શું કરશે? તમારી સ્કિન ગ્લો કરશે અને તમારી જે ગમે ત્યાં બોન્સ છે બધા જોઈન્ટ, એની વચ્ચે જે ગાદી આવે, ગાદી કોઈને ઘસાય છે? આમાંથી કોઈને ગાદી ઘસાય? તમારે ગાદી ઘસાય છે. જો ગાદી ઘસાતી હોય તો એનો જે નોર્મલનો ભાગ હોય બધો વધારે ભાગ હોય એ પતલો થઈ ગયો. બરાબર, ગેપ પડી ગયો. હવે ગેપ પડી જાય એટલે એના માટે આપણે શું કરવું પડે? ફિશ ઓઇલ ચાલુ કરવી પડે, કેલ્શિયમની દવા ચાલુ કરવી પડે, વિટામિન ડી ચાલુ કરવું પડે. આ બધી વસ્તુ તમે ચાલુ કરો તો તમારું રનિંગ કમ્પ્લીટ થાય. શું લેવા? અને આ બધી વસ્તુ એવું નથી કે 1 મહિનો લઈ લે તો થઈ જાય. આ 3-3, 4-4 મહિના આપણે લેવું પડે બધી વસ્તુ, તો તમારું આખું શરીર કમ્પ્લીટ રહે. બરાબર, તમે સવારમાં ખાવ છો, બપોરે ખાવ છો, સાંજે ખાવ છો, તો શું જરૂર છે? આ બધી વસ્તુ ન લેવી હોય તો એક ટાઈમ ખાવ તો નહીં ચાલે. 3 ટાઈમ ખાવાનો મતલબ શું છે? તમે 3 ટાઈમ ખાવ છો, 3 ટાઈમ તમે શું લેવા ખાવ છો? એનર્જી હાટું. તો આપણા શરીરના જેટલા ફંક્શન છે એના માટે એટલી વસ્તુ જરૂરી છે, તો લેવી જરૂરી છે કે નહીં? છે ને જરૂરી. આપણે મોસ્ટ ઓફલી વિડીયો બનાવતા હોય ત્યાં સુધી હું કદી ટેબ્લેટ સજેસ્ટ નથી કરતો. હું લેવા કે ખાલી વિડીયોમાં જોઈને ટેબ્લેટ લઈ આવે, પણ ઓરિજિનલ છે કે નહીં કોને ખબર છે? ઓરિજિનલ વસ્તુ લેવી જરૂરી છે. હવે 5 રૂપિયા વધારે થતા હોય ટેબ્લેટના, માનો કે હવે 100 રૂપિયાની ટેબ્લેટ આવતી હોય ફિશ ઓઇલ, બરાબર, આ જે ફિશ ઓઇલ છે એ તમારે 10 ટીકડી 15 ટીકડી આવે છે, 100 રૂપિયાની આવતી હોય. ઇવીએન 400 mg અને ફિશ ઓઇલ 2 ભેગી આવે છે. એ 100 રૂપિયાનું એક પાનું આવે, 15 ટીકડી આવે, અને બહાર તમને 80 રૂપિયામાં આપી દેતા હોય. ભલે 100 રૂપિયા ટિકિટ લખેલી હોય એમાં ઉપર, 80 રૂપિયામાં તમને આપી દેતા હોય. તો એ ક્યારે આપી દેતા હોય? એ મેડિકલ લઈને બેઠો છે આવડી મોટી, એની આખી શોપ છે,
એમાં એનો ખર્ચો લાઇટ બિલ એ તમને હું કામ 80 રૂપિયામાં આપી દે? એ દવા હે નહીં હોય. એ લોકોને 20 રૂપિયા 30 રૂપિયામાં પડતી હોય તમને તો 80 રૂપિયામાં પકડાવે, તો એને કેટલા મળ્યા પૈસા? એટલા માટે કહું છું ગમે ત્યાંથી તમે પ્રોડક્ટ લ્યો, પહેલા તો ડોક્ટરનું સજેશન લ્યો, ડોક્ટર કે એ જગ્યાએ જાઓ, પછી તમે જુઓ કે ઓરિજિનલ છે કે નહીં. અને ઓનલાઈન ક્યારેય મંગાવવું નહીં. ઓનલાઈન વસ્તુ ક્યારેય નહીં મંગાવી, હું તો એમ જ કહું છું ઓનલાઈન ન મંગાવું. તમે જાઓ મેડિકલ શોપ, કોઈને સંબંધીમાં તો હોય કે નહીં, આજુબાજુમાં કોઈકને ફોન કરો, પર્સનલી ડોક્ટર હોય તો એને પૂછો, ત્યારે ખબર પડે આપણને કે ઓરિજિનલ દવા છે કે નહીં. પછી આમાં તમે જુઓ અમીનોફિટ. અમીનોફિટ શું કામ કરે? અમીનોફિટ આપણે જે હાઇટનું મેં તમને કીધું અત્યારે કે 1 સેન્ટીમીટર થી 2 સેન્ટીમીટર હાઇટ વધારવી હોય, આપણે ઓછી હોય તો વધારવા માટે શું કરવું પડે? હવે હાઇટમાં શું છે, મોસ્ટ ઓફલી લેડીઝોને હાર્મોન ઓછા થઈ જાય છે અમુક સમયે, તો હાર્મોન પ્લસ કરીએ તો જ તમારી હાઇટ વધે, ને કે ન વધે બધાને, બરાબર. અને હાર્મોન્સ વસ્તુ શું છે? હાર્મોન્સ જેન્ટ્સ અને લેડીઝ બંનેમાં હોય, બરાબર. હાર્મોન જ્યાં સુધી અપ ન હોય ત્યાં સુધી કાંઈ ન થાય. અને એ અપ ક્યારે થાય? તમે સારું ખાઓ, ઘરનું, બહારનું ખાવાનું બંધ કરશો ત્યારે હાર્મોન પ્લસ થશે, નકર નહીં થાય. અત્યારે બધા મોસ્ટ ઓફલી બહારનું ખાય છે, અને રવિવારે તો ખબર જ છે રાતે ઘરે જમવાનું જ ન હોય, બધા બહાર જાઓ છો ને બહાર? અત્યારે નહીં, બાકી તો જાવ જ છો ને. અત્યારે તો આપણું રનિંગનું ચાલુ છે એટલે કોઈ નહીં જતા હોય, બંધ કર્યું છે. બાકી તો મોસ્ટ ઓફલી રવિવારે બહાર જ હોય, બધા બહાર જ હોય, બરાબર. અને જલેબી નાન બધું ચાલુ જ છે ખાવાનું. જો જલેબી વસ્તુ તમે ઘરે બનાવો તો પણ સારી બનવાની છે. તમને ખબર છે તેલ વાપરે છે કે ઘી વાપરે છે? નથી ખબર. કયું ઘી વાપરે ખબર છે તમને? અત્યારે ઘી 3 પ્રકારના આવે છે. અત્યારે તમે બહાર દુકાને લેવા જાઓ તો તમને એમ કહી દે દેશી ઘીનું છે, દેશી ગાયનું ઘી છે આ. પણ દેશી ગાયનું ઘી કેટલાનું મળે ખબર છે? હવે લોકો 550-600 રૂપિયાનું કિલો આપી દે, 2000-2500 નું કિલો હોય, અને તમને અહીંયા પકડાઈ દે 500 ગ્રામ 600 રૂપિયામાં, તો એ 1200 રૂપિયા 1300 રૂપિયાનું કિલો થયું. તો એ ઓરિજિનલ વસ્તુ છે? નથી. તમે નોર્મલ ઘી લેવા જાઓ, સુમે ઘી લેવા જાવ છો બહારનું, તો ઓરિજિનલ છે કે ખબર છે તમને? તો પછી ગામડું, આપણે બધાને ઘર તો હોય ને ગામડે કોઈ, તો 500 રૂપિયા વધારે થતા હોય તો વધારે આપી દેવા શરીર માટે. 1 મહિનો ચાલતો હોય તો 1.5 મહિનો અકાડવાનો. જયારે તમે ઓલું ડુપ્લિકેટ 1 મહિનો ખાવ છો તો એનું 1.5 મહિનો 2 મહિના કરો ને ઓરિજિનલ ઘીને. ઓરિજિનલ ઘી 2 મહિના કરો તો કોઈ વાંધો છે નહીં ને? તો એ રીતના તમારે આજે ઓરિજિનલ ઘી ખાવ ને તો ફિશ ઓઇલ લેવાની જરૂર ન પડે, વિટામિન E 400 mg લેવાની જરૂર ન પડે. આજે બહારની વસ્તુ ખાવાનું ચાલુ કર્યું ને એટલે ટેબ્લેટની જરૂર પડે છે આપણે લેવાની, કે ટેબ્લેટની કાંઈ જરૂર જ નથી. આપણે બધા પેલા જે આપણી જૂની પેઢી હતી, આપણા દાદીમાની જોયા છે તમે? હવારમાં દેશી ઘી ને એવું ખાતા. આપણે કોઈ ખાઈએ છે ત્યારે? અત્યારે મોસ્ટ ઓફલી ગરમ પાણી 2 ગ્લાસ પીવાનું કહું છું ઉઠીને, તોય કોઈ પીતું નથી. પીવે છે કોઈ આમાંથી? તો તમે ચાલુ કર્યું નહીં ને? શું અંજીરનું મેં શું કીધેલું કે આપણે રનિંગ કરવાનો સમય 5 વાગ્યાનો આપ્યો છે, તો 4 વાગે જાગો એટલે પેલા આપણે ઉઠીને તરત એ જ કામ કરવાનું, 2 ગ્લાસ ગરમ પાણી પીવાનું છે. તમે ફ્રેશ થઈ ગયા પછી અંજીરનું પાણી પીને આવી જવાનું છે રનિંગમાં. પછી આપણે એનર્જી ડ્રિંક તો પીએ જ છે, એની પછી આપણે રનિંગ ચાલુ કરીએ છીએ. પછી ઘરે જઈને જે પ્રાઉડ છે એ બધું ખાવાનું છે. અપ્લાય કરો છો તમે? તમે અપ્લાય કરો છો? તમે કરો છો? અહીંથી જઈને જ ખાવ છું. ગરમ પાણી તો હજી ચાલુ જ નહીં. ગરમ પાણી પીવું શું કામ જરૂર ખબર? ડાયજેશન સિસ્ટમ આપણી અપ કરે. તમારું બોડી જ્યારે સૂતા હોય ને તે કેટાબોલિઝમમાં હોય બોડી. કેટાબોલિઝમમાં બોડી હોય એટલે તમારું રિલેક્સ હોય બોડી. આખો દિવસ તમે કામ કરતા હોય, તમે બોલો છો, અત્યારે હું બોલું છું તો કેલરી બંધ થાય, ખાલી હાથ હલાવું છું તો કેલરી બંધ થાય છે, બરાબર. એને રિકવર કરવા માટે કેટાબોલિઝમમાં બોડી લઈ જવી પડે. અને બોડી કેટાબોલિઝમમાં જાય 12 વાગ્યા પછી, રાતે 12 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી કેટાબોલિઝમમાં બોડી હોય, કે હાવ શાંત મગજ હોય આપણું, શાંતિથી ઊંઘમાં પડ્યા હોય, આપણને ખબર જ ન હોય, શાંતિથી, બરાબર. પંખો ચાલુ હોય તો એનો અવાજ ન આવતો હોય, પણ આપણે સૂતા હોય જ્યારે ઊંઘ આવી જાય બરાબર ની, એ ખબર પડે આપણને કે પંખો ચાલુ છે, હું છે નહીં, ઠંડી લાગે તે ખબર પડે, ખાલી એ ઊંઘ ઉડી જાય તો નકર ખબર નહીં પડે. એના માટે કેટાબોલિઝમમાં બોડી જાય તો રાતે ખાવું સારું પડે, પ્રોટીન વાળું તમે રાતે ખાઓ. મોસ્ટ ઓફલી તો અત્યારે દૂધ કોઈ પીવાનું બંધ કરી દીધું. દૂધ પીવે છે બધા? તમે પીવો બધા? કયું દૂધ પીવો છો? હળદર વાળું. પછી મખાના નાખે કોઈ દી અંદર? મખાનાથી જે આપણા હાડકાના ટક ટક અવાજ આવતા હોય બંધ થઈ જાય, કેલ્શિયમ વધે એનાથી. મખાના છે, કેસર, હા, સાકર છે, ધાગા સાકર છે, જાડી સાકર આવે એને થોડો નાખી દેવાનું કે ન ભાવતો હોય તો. અશ્વગંધા કોને કોને પીધેલી છે આમાંથી? હા, એ તો તમે પીવો જ છો ને, એમાં બધી વસ્તુ છે. હિમાલયાની અશ્વગંધાની એ પણ સરસ છે, વાંધો નહીં. તમે પીધી અશ્વગંધા ક્યારે? નહીં. તમે પીધી કોઈ અશ્વગંધા? નહીં. અશ્વગંધા શું કરે ખબર છે? આપણો મગજ સ્ટ્રેસ લેવલમાં હોય ને એને ઓછો કરે. અત્યારે તમારું મોસ્ટ સ્ટડી ચાલુ હોય, રનિંગનો બોજ ઉપરથી, સ્ટડીનો બોજ ઉપરથી, ઘરનું કામ,
અમારે તો હાલો જેન્ટ્સ ને વાંધો નહીં, 5 કિલોમીટર દોડી લીધું, વાંચવાનું તો કોઈ વાંચતું જ નહીં હોય ત્યારે જેન્ટ્સ મોસ્ટ ઓફલી. જ્યારે રનિંગ 5 થાય ને પછી ચાલુ કરશે. તમારી જેમ લોકો કર ન હોય કે 1600 મીટર તો દોડવાનું, રાતે વાંચવાનું હોય છે, એવી રીતના જેન્ટ્સ નહીં કરે ક્યારે. એ લોકોનો મગજ ક્યાં હાલે ખબર નહીં હોય, અલગ જ મગજ છે જેન્ટ્સનો, કે પેલા રનિંગ 5 થઈ જાય પછી આપણે વાંચ્યું, ત્યાં સુધી વાંચવું નથી. અને એ લોકો એવું પણ કરે છે, અને એ લોકો 5 પણ થઈ જાય. કઈ રીતના? એક મહિનો સુધી ઘરમાં બંધ હોય, બહાર નહીં નીકળે. તમારું એક રનિંગ 5 થઈ ગયું પછી ઘરમાં બેસી જાય, બહાર નહીં નીકળે ક્યારે. એટલા માટે રનિંગ 5 થઈ જાય. તમે અત્યારથી ચાલુ કરજો, વાંધો નહીં, ચાલુ રાખાય, બહુ સારું છે ચાલુ. પણ અત્યારે 10 દિવસ જે આપણી પાસે બાકી છે ને, એમાં થોડું વાંચવાનું ઓછું કરો, બોડી રિકવરમાં ધ્યાન આપો. જ્યાં સુધી બોડી રિકવર નહીં થાય, તમે રનિંગ કર્યું સવારમાં 500 કેલરી બંધ કરી 1600 મીટરમાં, બરાબર? તો એને 1600 મીટર બંધ કરી છે, તો એને ખાવાનું સારું આપો, જેથી આપણા બોન્સ હેલ્ધી રહે, ખવાઈ જાય. ખાવાધા પછી ઘરે જાઓ, તમે ઘરે જાવથી તમારે શું કરવું છે અને એનું લિસ્ટ બનાવો. અને હું તો એમ કહું છું, ડાયટ તમને બધાને બનાવીને આપી છે, તો રસોડામાં લટકાડો કે મારે આ જ ખાવાનું છે એમ. બાકી છે ને તમારું, હું બનાવી આપીશ. સમજાણું? તમને મેં ડાયટ આપી, કેટલા દિવસ ફોલો કરી? મગજ મારી ત્યાં છે ને, આખો દિવસ તમે જીમમાં વર્કઆઉટ કરો છો, બરાબર? આખો દિવસ તો કરવાનો જ ન હોય. સવારમાં 2 કલાક તમે વર્કઆઉટ કર્યો, આખો દિવસ ડાયટ ફોલો કરી, તમને એમ થયું વજન ઘટી ગયો, હલકું ફૂલકું લાગે છે શરીર, વેટ ઘટાડવા આવો છો એટલા માટે, પછી રાતે તમે ખાઈ લ્યો, એનું કામનું છે કઈ? આ બેંક બેલેન્સ જેવું થઈ ગયું ને. સવારમાં તમે બેંકમાંથી પૈસા કાઢો છો, થઈ ગયા નીચે, સાંજે એક આરો પૈસા નાખી દીધા, હતું અહીંયા આવી ગયું બધું, ખબર પડી ગઈ એમાં તમને. તો એના માટે ડાયટ શું કહેવાય? શરૂઆતમાં તો ડાયટ તમે 3 મહિનાની બનાવો. 3 મહિનામાં શું કરાય કે 15 દિવસ તમે બહારનું બંધ કરો, એના 15 દિવસ પછી તમે જેટલું ખાવશો એમાંથી થોડું થોડું માઇનસ કરો, બરાબર? એટલે 1 મહિનો થયો. 1 મહિના દિવસ પછી તમે પ્રોટીનનું ડાયટ ઉપર જાઓ કે તમને બોડીમાં સુટેબલ થાય. અને લાસ્ટ 1 મહિનો બાકી હોય ને, 3 મહિનામાં લાસ્ટ 1 મહિનો, એમાં સ્ટ્રિક્ટલી ડાયટ કરો. આટલું પાણી તો એટલું જ પાણી પીવાનું, એટલું ખાવાનું તો એટલું જ ખાવાનું. ઘરે ગેસ્ટ આવ્યા છે તો પણ નહીં ખાવાનું, ઘરે કોઈનો બર્થડે હોય તો પણ નહીં ખાવાનું, આપણો પોતાનો બર્થડે હોય તો નહીં ઉજવવાનું, કોઈ બીજા આવ્યા ઉજવવા તો એનું કેક કાપીને એને ખબર છે નહીં ખાવાની. પરિશ્રમ કરશો થોડો તો થશે ને. હવે તમારે એક્ઝામ આવે છે, તમે વાંચો છો કેટલું? વાંચો છો ને 5-5, 6-6 કલાક અત્યારે વાંચતા છો કે વધારે વાંચો છો? અત્યારે નહીં. તમે કેટલું વાંચો છો? હા, 5-5, એટલે મોસ્ટ ઓફલી આપણે 6 કલાક ગણીએ આપણે, બરાબર? 6 કલાક તમે વાંચતા હોય તો એ વાંચ્યા વગર તમને આવી જાવ 5 થઈ જાવ? નહીં ને, વાંચવું તો પડશે ને. તો શરીરને જયારે આપણે બોડી એમ કીધું કે આ ગોલ ઉપરથી આ ગોલ ઉપર આપણે જવું છે રનિંગમાં, તો એના માટે કાંઈક તો કરવું પડશે ને. આપણે ટાઈમ ટેબલ ઉપર દોડીએ છીએ, તો એક દિવસ ટાઈમ આવી જાય, બીજા દિવસે આવી જાય, ત્રીજા દિવસે ટાઈમ ક્યાં આવ્યો જાય? કે તમને એમ થઈ જાય ચાલો 2 દિવસ ટાઈમ ઓછો થઈ ગયો છે, ત્રીજા દિવસે ઓછો થશે એટલે પ્રિપેરેશન બંધ કરી દીધી. તો પ્રિપેરેશન ચાલુ રાખવી પડે ને. પ્રિપેરેશન ચાલુ નહીં હોય તો શું થશે? હશે ને. અને અત્યારે હાર્ડવર્ક કરવાની હું ના પાડું છું, હાર્ડવર્ક નથી કરવો વધારે, તો નહીં કરવાનું તો નહીં જ કરવાનું. એક વખત ના પાડી હાર્ડવર્ક નથી કરવાનું તો નથી કરવાનું. મને ખબર હોય તમારા મસલની, કેમ કે એટલા દિવસથી હું તમારી હારવાર છું. તમારે મોઢા ઉપર જો ત્યાં ખબર પડી જાય કે તમે દોડી શકશો કે નહીં દોડી શકો. હું તમને ક્યારેક પુશ કરાવતો બંધ થઈ જાઉં છું, ખબર? ચાનો મનો ઉભો રહી જાવ, હું લેવા? મોઢાના ફેસ ઉપરથી ખબર પડી જાય, અને પગમાં લાઇટ કરું ત્યાંથી ખબર પડી જાય મને કે હવે જો વધારે દોડાવ્યું તો પડી જાય. એનર્જી જ ન હોય આવ તોય પણ જે છેલ્લો રાઉન્ડમાં મેં પુશ કરાવ્યું હોય ત્યાંથી પછી મને જ ખબર પડી જાય કે હવે પુશ કરા જેવું નથી. જો હવે પુશ કરશું તો પડી જાય તો એક કરતા બીજી થશે. હવે જો આપણે શ્વાસનું મેઇન વસ્તુ આપણે સમજવાનું છે કે શ્વાસ રનિંગ કરતી વખતે સડી જાય છે, બધાને અત્યારે તકલીફ છે. પેલા તો આ વાતાવરણના લીધે, જે સવારમાં દોડે છે તે લોકો, ઇવનિંગમાં દોડે છે એને ગરમીના લીધે શ્વાસ ચડે છે, બરાબર? પણ સવારમાં ઠંડીના લીધે ચડે છે, નાક બંધ છે બધાના અત્યારે. તો એના માટે આપણે કપાલભાતીને પ્રાણાયામ કરવું બહુ જરૂરી છે. એ વસ્તુ આપણે કરતા નથી, તો એ ચાલુ કરવું પડશે ને. કમસે કમ 1-2 મિનિટ કપાલભાતી કરો, 2 મિનિટ પ્રાણાયામ કરો. એવું નથી કે ગ્રાઉન્ડ ઉપર જ કરવું પડે, ઘરે ફ્રી થાવ તો ઘરે કરો ને. કપાલભાતીને પ્રાણાયામ કરવાનું કામ કરું છું. જો આ તમારું નાક છે, આ નાકની નસ હોય બધી, બરાબર છે? હવે અહીંયા ટોક્સન બધા ભરાણા હોય તો તમે શ્વાસ લ્યો તો અહીંથી અટકતો અહીં જવાનું છે? નહીં જાય ને. આ જયારે એટલું ખુલ્લું હશે, ઉપરનો ભાગ ખુલ્લો હશે તો જશે ને બરાબર શ્વાસ અંદર. હવે અહીંથી તમે શ્વાસ જયારે તમે રનિંગ કરો છો તે મોઢા ઉપરથી શ્વાસ લેવાનું મેં ના પાડી કે અહીંથી શ્વાસ નહીં લેવાનો. આપણે શ્વાસ લેવાનો છે નાકથી. અહીંથી તમે શ્વાસ લેશો, આ ફેફસા છે તમારા, બરાબર? આ ફેફસામાં તમારો શ્વાસ જશે કમ્પ્લીટ. અહીંથી તમે શ્વાસ લ્યો, 4 સેકન્ડ રોકો. 4 સેકન્ડ શ્વાસ રોકવાનું કીધેલું મેં, ખબર છે? કે નાકથી શ્વાસ લ્યો એટલે 4 સેકન્ડ અંદર રોકો. તમારી કેપેસિટી કેટલી છે તો જોયું તમે ક્યારે? મેં ખાલી એમ કહી દીધું પ્રાણાયામ કપાલભાતી કરો. તમે ક્યારે શ્વાસ રોકીને જોયો છે અંદર કે કેટલી સેકન્ડ સુધી રોકાય છે? 30 સેકન્ડ સુધી કોઈ જોયું છે? 30 સેકન્ડ શ્વાસ રોકી બસ કોઈ રોક્યો છે ક્યારે?
20 સેકન્ડ સુધી રોક્યો એને ક્યારે બીટ કર્યું પછી તમે કે ચાલો 20 સેકન્ડ રોકાય છે તો એક અઠવાડિયા પછી 2 સેકન્ડ તો વધારવી નહીં કર્યું ને? હા, પણ એટલે જ હું કહું છું જ્યારે તમે આદત પાડશો ત્યારે થશે ને, નકર નહીં થાય ને. એટલા માટે તમે જ્યારે રનિંગ કરો જ્યાં સુધી તમે પ્રાણાયામ ને કપાલભાતીમાં શ્વાસ નહીં રોકી શકો ને, પ્રાણાયામમાં તમે ઊંડો શ્વાસ લેશો, રોકશો, 20 સેકન્ડ સુધી રોકાય છે, એનાથી બીટ નહીં થાય ત્યાં સુધી આમાં રનિંગમાં ક્યાંથી શ્વાસ રોકાવાનો? રનિંગમાં તો માઇન્ડ કેટલું ફોકસ કરવું પડશે. એક તો પગ ઉપર ફોકસ, નજર ઉપર ફોકસ, ગ્રાઉન્ડ ઉપર ફોકસ, કઈ બાજુ જવું છે એની ઉપર ફોકસ. તો જ્યાં સુધી તમે શ્વાસ નાકથી નહીં લ્યો, જ્યાં સુધી ફેફસામાં નહીં પૂગે, જ્યાં સુધી અંદર હોલ્ડ નહીં કરો ત્યાં સુધી તો શ્વાસ ચડવાનો જ છે. એક રાઉન્ડ સુધી ચાલો આ માનો કે એક રાઉન્ડ આપણે માર્યો, બરાબર. હવે અહીંથી આપણો રાઉન્ડ ચાલુ થાય છે પેલો, બરાબર. હવે અહીંથી શ્વાસ લેવાનો નાકથી ચાલુ કરીને તો અહીંથી બંધ કરી દઈશ. ત્યાંથી બીજા અડધા રાઉન્ડમાંથી બંધ કરી દો છો બધા. મોઢેથી શ્વાસ લેવા મળો. મોઢેથી શ્વાસ લેવાની શું જરૂર છે? મેં તમને પેલા કેટલી વખત કીધું શરૂઆતમાં, જ્યારે આપણે સમય બહુ ઝાઝો હતો તે કીધેલું ને, એક મહિનાથી તમે આવ્યા હતા તે મેં કીધેલું કે તમે મોઢાથી શ્વાસ લેવાનું બંધ કરો, નાકથી શ્વાસ લો, 4 સેકન્ડ રોકો અને પછી બહાર કાઢો. તમને મેં કેટલી વખત સમજાવ્યા હતા, પછી તમારું રેગ્યુલર થઈ ગયું. અત્યારે તમને શ્વાસ ચડે છે, બંધ થઈ ગયો, બરાબર. રનિંગમાં કેટલો ફરક પડ્યો? રનિંગમાં શું કામ ફરક પડ્યો? શ્વાસના લીધે ફરક પડ્યો કે સ્ટેપ ખુલ્યા? એના કારણે શું કામ ફરક પડે ખબર છે? તમે શ્વાસ લો છો, હવે તમે મોઢાથી શ્વાસ લો ને તો તરત બહાર આવે. એક જયારે સ્ટેપ ખોલો ને ત્યાંથી બહાર આવી જાય. તમે નાકથી શ્વાસ લો, 4 સેકન્ડ રોકો, તમે ખાલી મગજમાં વિચારો કે નાકથી શ્વાસ લીધો એમાં 3 સેકન્ડ થઈ ગઈ, 4 સેકન્ડ તમે રોક્યો, પછી ધીરે ધીરે બહાર કાઢો, 5 સેકન્ડ એમાં થઈ ગઈ. આપડી કેટલી સેકન્ડ થઈ ટોટલ? 10-12 સેકન્ડ થઈ ગઈ. 12 સેકન્ડમાં દોડ્યા કેટલું આપણે એક સેકન્ડનો મતલબ છે રનિંગમાં, બરાબર. 9.5 મિનિટમાં આપણે પૂરું કરવાનું છે 1600 મીટર, અને આપણે અહીંયા 8.5 મિનિટમાં પૂરું કરવાનું ગ્રાઉન્ડમાં. તો એ 8.5 મિનિટમાં આપણે સેકન્ડનો ફરક પડે કે નહીં? તો જ્યાં સુધી તમે શ્વાસ નહીં રોકી શકો ત્યાં સુધી કાંઈ થવાનું નથી. તો મેઇન વસ્તુ તો આ હું સમજાવું છું તમને કે શ્વાસ રોકતા શીખો. પેલા તમને હું કહું છું કે પ્રાણાયામ કરો તો ઘરે જઈને કામ નથી કરતા? ઘરે જઈને કરે છે કોઈ આમાં? તમે કરો છો, તમે કર્યું ક્યારે? ટાઈમ નથી મળતો કે મોબાઈલ લઈને બેહો છો? તો ક્યારેક ચાલુ કરવાનું છે? ક્યારે ચાલુ કરવાનું? જવાનું છે પોલીસમાં તો ચાલુ નહીં કરવું આ બધું? એક વખત આવી જાવ પછી કઈ ઉપાધિ છે તમારી? તો પછી જ્યાં સુધી કરશો નહીં આ બધી વસ્તુ તો એ હરખું થવાનું છે? કે થાય કઈ નહીં થાય ને. અને આ બધી મેં ટેબ્લેટ બતાવી, બરાબર. આ ટેબ્લેટ બધી બતાવી. આ ટેબ્લેટ 3 મહિનાથી ચાલુ હોય ને કન્ટિન્યુ તો કાંઈ ન થાય. તમારે કઈ ટેબ્લેટ ચાલુ છે? વિટામિન ઈ ની ચાલુ છે, પ્રોટીન ચાલુ છે, ડી, વિટામિન D3 6000 આયુષની ચાલુ. કેટલા આયુષની છે? આયુષ જોયેલી છે પાછળ કેટલા આયુષ છે? નહીં જોયું. હાડકા માટેની દવા ચાલુ છે એની, કે ઘસાઈ નહીં. એને કેટલા દિવસ થયા આપણી પાસે આવ્યા? કેટલા દિવસ થયા? કેટલા દિવસ થયા તમારી પાસે આવ્યા? 10 તારીખ ના આવ્યા હતા. આ 10 મહિનો થાય. તમે પેલા કેટલા રાઉન્ડ મારતા હતા મારી પાસે આવ્યા પેલા? એક રાઉન્ડમાં પૂરું થતું હતું. પછી આપણે ગાઈડન્સ ને બધું જોયું અને અત્યારે કેટલા મિનિટમાં પૂરું થાય? 8:32માં 1600 મીટર પૂરું થાય. તમારાથી બીટ કરી નાખ્યું. તમે પૂરું કરતા હતા, બરાબર. પેલા વિટામિન ડી અમને પૂછો, કાલે કેટલા રિપોર્ટ કરાવ્યા તમે? 5000 રૂપિયાના રિપોર્ટ કરાવ્યા. એને મેં કીધું તું બોડી ચેકઅપ એક વખત કરાવી લ્યો, તમારામાં વિટામિન ડી પણ ઘટે છે, તમારા હાડકાના બોન્સના ગાદી પણ ઘસાય છે, બધી વસ્તુ થતું હતું. એ રિપોર્ટ કરાવ્યા પછી ઇન્જેક્શન ચાલુ કરાવી દીધા. મેં શું લેવા ઇન્જેક્શન? આપણે કોઈને પ્રેફર ન કરી શકીએ, ડોક્ટર પાસે જવું જ પડે, બરાબર. ડોક્ટર જ્યાં સુધી રિપોર્ટ ન કરે ત્યાં સુધી મેડિકલ વાળા કોઈ દવા નહીં આપે. આ બધી વસ્તુ એવી છે શરીર માટે, એવી છે. પછી તમે અંદર ખાને બધેથી લઈ આવો તો દવા મળવાની જ છે. માનો કે મારું મેડિકલ છે, હવે તમે મારા સ્ટુડન્ટ નથી, તમે બીજાના સ્ટુડન્ટ જુઓ અને તમે એને કહો ને એ મને ડાયરેક્ટ ફોન કરી લે, હું તો લાવી જ દેવાનો દવા. મારે તો પૈસાથી મતલબ છે ને. તમારી જિંદગીમાં શું થાય છે, તમારા શરીરમાં શું થાય એનાથી મતલબ નથી મને. મારે એનાથી મતલબ છે પૈસાથી. મેડિકલમાં તો શું હોય, પૈસા આવ્યા, કામ પતી ગયું. એ તમને પૂછવાનું જ ફોન કરી કે તમે દવા લીધી, કઈ સાઈડ ઇફેક્ટ થયો, તમને કોટલા થઈ ગયા શરીર ઉપર, રિજેક્શન આવી ગયું, કોઈ પૂછે છે નહીં ને. તો અમુક વસ્તુ ડોક્ટરની સજેશન લેવું જરૂરી છે. અત્યારે બધાય માથું દુખતું હોય તો ડોલો લઈ લે. ડોલો કેટલા પાવરની આવે ખબર છે? હવે એટલા પાવરની આવતી હોય, બરાબર. એ શું કામ કરે શરીરમાં? અંદર બધું વાઇબ્રેટ કરી નાખે, આખું પસીનો કાઢી નાખે બહાર, પસીનો કાઢી નાખે. તો એ લેવી જરૂરી છે? જરૂરી
કાલે રાતે મેં તમને કીધું ને 1 વાગ્યા સુધી અહીંયા હતો, 1:30 વાગે હું ઘરે ગયો, જમ્યો, સવારમાં પછી 4 વાગે આવી આવ્યો. આખો દિવસ માથું દુખતું હતું આજ મને, ઓફિસ ચાલુ હતી તોય, તો પણ મેં દવા નહીં લીધી. એને રિકવર કરવા માટે 2 કલાક હોવું પડ્યું. 2 કલાક નીંદર કરી લીધી, ઓટોમેટિક રેડી થઈ ગયું. બાકી દવા લઈને કઈ કામનું છે? અત્યારે આપણે ટેબ્લેટ લઈએ છીએ, શું લેવા લઈએ છીએ? દિવસો ઓછા છે, રહેવાતું જ નથી તમારા લોકોથી. આ જેન્ટ્સ લોકોને આપી હોય ને દવા, નહીં આપી ને એને તો મારી મારીને દોડાવું છું. તમારી ઉપર હાથ નથી ઉપાડતો એટલે કે ચાલુ કરી દો, હવે ચાલુ કરું હાથ ઉપાડવાનું, પછી રોવાઈ જાય ગ્રાઉન્ડ ઉપર. રોવાઈ જાય પછી, અને મારવામાં મને બીક નહીં લાગે, હું ગમે ત્યાં મારી લઈ. હે થાય ને પછી એવું તો રનિંગ એમને 5 થઈ જાય. 8 તારીખે રનિંગ ચાલુ થશે. આમાં પીએસઆઈ કોણે કોણે ફોર્મ ભરેલું? બોથમાં બધા બોથમાં જ છો તમે, એક જ પીએસઆઈમાં અને આમને પીએસઆઈમાં છે, બંનેને પીએસઆઈમાં. તો તમારું બેનું પહેલા જ આવશે, પછી બોથ વાળાનું આવશે. તો બોથ વાળા માટે માનો કે હજી આપણી પાસે 15 દિવસ છે, બરાબર? એ લોકો પાસે તો દિવસો નથી એમ જ કરવાનું. 12 તારીખે તો ગ્રાઉન્ડ આવી પણ શકે, 1 તારીખે ખબર પડી જાય તમને, બપોરે 9:30-10 ખબર પડી જાય, બરાબર? કોલ લેટર આવશે ત્યાં જ. હા, કે કેટલા વાગે આપણું ગ્રાઉન્ડ ચાલુ થશે, કેટલા વાગે નહીં. તો ગ્રાઉન્ડમાં પણ ધ્યાન રાખવાનું છે ને. એક દિવસ વહેલા જવાનું આપણે, માનો કે સવારમાં ગ્રાઉન્ડ હોય તો રાતે પહોંચી જાવ તો વધારે સારું. એક દિવસ ત્યાં જમીન ઉપર હોવું પડે તો કોઈને કઈ વાંધો ન આવે. વાંધો આવે? જગ્યા તો ન મળે તોની વાત છે, કેમ કે બધા આપણી જેમ પ્રિપેરેશન જ કરતા હોય. અને આ વખતે તો એક્ઝામ દેવી બહુ જરૂરી છે, કેમ કે જેટલા 100% માણસો ફોર્મ ભર્યા છે ને એમાંથી 50% નહીં આવે આ વખતે. જોજો, નથી આવવાના. ગ્રાઉન્ડ ઉપર તમે જોવો છો કે રનિંગમાં ભાળો છો તમે અત્યારે? કોઈ બધા ગ્રાઉન્ડ ખાલી હોય છે, કોઈ દોડતા નથી, પ્રિપરેશન જ નથી કરતા. તમે તમારા કોઈ ફ્રેન્ડ હોય ને લેડીઝમાં, એને ક્યારેક ફોન કરીને પૂછજો કે રનિંગ કરવા જાશો, એ તરત કે આ વખતે નહીં, આવતા વર્ષે આવવાનું જ છે, જોઈ લેવું. 2026-25 ભરતી આવવાની છે, બરાબર? તે આપણે જોઈ લઈશું. અત્યારથી મન હારી ગયા, બધા હારી ગયા ને મન અત્યારથી. આવવાનું જ છે, બધી આવવાની જ છે, પોસ્ટ આવવાની જ છે, પણ અત્યારથી મન હારીને કઈ ફાયદો છે? અને જો 2025 ની ભરતી આવે ને તો જેને પણ લોકો ફોર્મ ભરે ને એ લોકોને પ્રિપરેશનમાં ધ્યાન આપો. પહેલે શરૂઆતમાં 1 વર્ષ રનિંગમાં આપો, જ્યાં લાસ્ટમાં તમારે પ્રોબ્લેમ થાય છે ને નો થાય. 1 વર્ષ કન્ટિન્યુ રેગ્યુલર કરવી પડે. અને 1 વર્ષમાં એવું ન હોય, માનો કે તમે પહેલા મહિને રનિંગ કરો છો ને તો 1 મહિનામાં 3 દિવસ જ રનિંગ કરવાની હોય, અલ્ટરનેટ દિવસ. એમાંય કઈ રીતના લોંગ રનિંગ કરવાની જરૂર નથી. 2 રાઉન્ડ માર્યા, ઘરે જતા રહ્યો, પાછા 1 દિવસ છોડીને પાછા 2 રાઉન્ડ મારો, ઘરે જતા રહ્યો. 1 મહિનો એવી રીતના કરો, બીજા મહિનાથી તમારે કન્ટિન્યુ રનિંગ ચાલુ કરવી પડે. સળંગ રનિંગ ચાલુ કરવાની, લોંગ રનિંગ. જે તમારા શરીરના રોગ હોય તમને ખબર પડવા મળે. આપણા માઇન્ડ એવું છે ને, આપણને ખબર પાડી દે તરત, પણ સમજવું ને એ ખબર છે કે હું સમજવું, હું નહીં. તમે જો સમજી જાઓ ને મગજને તો ખબર પડી જાય, આપણને પડી જાય ખબર. પછી મગજ બીજે હાલતા હોય તો ખબર ન પડે. પડે ખબર કે ન પડે? ખબર પડે મગજ? આપણે જમતા જમતા મગજ બીજે હાલતો હોય તો ખબર પડે કે હું ખાઈ લીધું? નહીં ખબર પડે ને. અત્યારે મોસ્ટ ઓફલી બધા જમતા જમતા મોબાઈલ જોતા હોય. જોવે છે કોઈ? બંધ કરી દીધો. ટીવી કોણ જોવે? તમે જોવો છો ટીવી? શું મળે એમાં? મનોરંજન મળે. મનોરંજન જરૂરી છે? જમતા જમતા જરૂરી છે મનોરંજન. મનોરંજન ક્યારે કરવાનું હોય? તમે એક ટાઈમ કાઢો અલગથી, ત્યારે તમે જમતા હોય ને એ તમારી બોડીનું જે કેટાબોલિઝમ મેટાબોલિઝમ બોડી હોય ને, એ તમારું આપણે જે ઘંટી દળવા જાવી, તમે એમાં નાખો છો તો દળવાનું ચાલુ કરે કે નહીં? તમે ક્યારે વિચાર્યું છે કે 32 વખત આપણે ચાવવું જોવે ને પછી અંદર ઉતારવું જો? વિચાર્યું ક્યારે કોઈ? કરો છો એવું કોઈ? કોઈ ચાવ્યા 32 વખત? 5 થી 6 વખત ચાવીને ડાયરેક્ટ નીચે ઉતાર દે. એમાં દાળ ભાત હોય એટલે ડાયરેક્ટ ચમચીથી અંદર જ જાય ને અંદર. કોઈ વિચાર્યું કે ચાવવું શું કામ જોઈએ? ડાયજેશન સિસ્ટમ પ્રોબ્લેમ. 32 વખત ટેસ્ટની જરૂર શું છે મને તો એ નહીં ખબર પડતી. ટેસ્ટની શું જરૂર છે? જ્યાં સુધી જીભને કંટ્રોલ નહીં આપો ત્યાં સુધી થવાનું જ કઈ થવાનું છે? જીભને નાકને જ્યાં સુધી સંતોષ નહીં મળે ત્યાં સુધી કાંઈ નથી થવાનું. કાંઈ મળે જ તમને ખાઈને, આડી તેડી વસ્તુથી ખાઈ મળે જ ખાઈને. પેટમાં એક વખત અંદર ગયું એટલે પૂરું, પછી મજા આવે છે તમને? બીજા દિવસે ક્યારે વિચાર્યું તમે રાતે ઉતા ઉતા કે આ વસ્તુ મારે ખાવી નહોતી, મેં ખાઈ લીધી તો હું છું? જો એક તો તમે બહાર ખાવા જાઓ, ખરાબ વસ્તુ ખાવાના, પૈસા બગાડવાના એ અલગ, બરાબર? તમારો ટાઈમ બગડ્યો એ અલગ, ઘરની શુદ્ધ વસ્તુમાંથી તમે બહાર ગયા એ પણ અલગ થયું ને બધું.
શરીરને નુકસાન થયું બી. હા, કેટલું નુકસાન થયું બધું એ ક્યારે વિચાર્યું તમે? તમારે છે ને મેડિટેશન કરવાનું, એટલે હું કહું છું તમે મેડિટેશન કરો ને તો તમને અંદરના વિચારો બધા બહાર આવે. આજુબાજુમાં બધા વિચારો હોય ને બધા તમને ઘૂસે. બધું કરવું પડે ને. શરૂઆતમાં 1 મિનિટથી ચાલુ કરો, 2 મિનિટ કરો, 3 મિનિટ કરો. ચાલુ કરો, કેમ નહીં થાય? ધ્યાન ભટકાઈ જાય ને એ જોવાનું ને. ધ્યાન જ્યાંથી ભટકાઈ જાય છે ને ત્યાંથી બીટ કરો, ફરીથી ચાલુ કરો. પાછું ધ્યાન ભટકાઈ જાય ત્યાંથી બીટ કરો, ફરીથી ચાલુ કરો. એવી રીતના ચાલુ કરો ને તો થાય. થાય કે નહીં? હવે તમે નાના હતા તો ખાઈ ખાઈને મોટા થઈ ગયા, બરાબર? કે એમનેમ થઈ ગયા? તો મેડિટેશન કરવા માટે સમય તો જોઈએ ને, કે એમનેમ થઈ જવું બધું? ગમે એ વસ્તુમાં સમય જોવે. અને ગમે એ વસ્તુમાં તમે 21 દિવસ ખાલી બગાડો ને, 21 દિવસ, એટલે બધી વસ્તુ થઈ જાય. 21 દિવસ તમે સવારમાં 4 વાગે જાગો, 22મા દિવસે તમારે અલાર્મની જરૂર ન પડે. કમ્પ્લીટ થઈ જાય. હું 5 વર્ષથી 4 વાગે જાગું છું. 5 વર્ષથી. એ રવિવાર હોય કે ગમે રવિવાર રજા હોય તો 5 વાગે જાગું. અહીંયા આવીને જીમ પર બેઠો હોય, 4 વાગે જાગીને 5 વાગે જીમ પર આવી જાઉં. કોઈ નહીં હોય, એકલો બેઠો હોય. અત્યારે આપણે રનિંગ કરીએ એટલે ત્યાં હોય, બાકી અહીંયા જ હોય. હું એમને જગ્યાએ જતું છે. પ્રેક્ટિસ કરો ને તમે તો બધું થાય. અત્યારે આપણે રનિંગની પ્રેક્ટિસ કરીએ છીએ તો શરૂઆતમાં ન થતી, અત્યારે થવા મળી ને તો પ્રેક્ટિસ કરવાથી થાય છે ને. એમને તો નથી થતું. તો શ્વાસ માટે આપણે શું કરવું પડે? જ્યાં સુધી તમે મેડિટેશન નહીં કરો, કપાલભાતિ નહીં કરો, બરાબર, પ્રાણાયામ નહીં કરો, ત્યાં સુધી થવાનું. અત્યારે શ્વાસ રોકો તો કેટલો સુધી રોકી શકો? ચાલો જોવો તો બધા સેકન્ડ ગણો તો મનમાં શ્વાસ રોકીને જુઓ કેટલી સેકન્ડ રોકાય છે પોતપોતાની બધી. અને મિત્રો તમે પણ જો બધા વિડીયો જોવો છો ને તો ખાસ વિનંતી છે કે આ બધી વસ્તુ તમે સમજો. જો એટલી વસ્તુ તમે સમજી લીધી ને તો તમને ખબર પડી જાય કે આપણે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ. શ્વાસની બીમારી થઈ ગઈ છે બધાને. હવે શ્વાસની બીમારીમાં તમારે શું કરવું જોઈએ તમને ખબર છે કઈ? આ વસ્તુ તમે સમજો ને તો તમને પણ ખબર પડી જાય કેટલી સેકન્ડ રોકાય છે. 20 સેકન્ડ ઉપર જાય છે. આવી રીતના રોજ ટ્રાય મારો તો નહીં જાય. 30 સેકન્ડ થઈ ગયું અત્યારે, બરાબર. હવે આપણે રનિંગ કરતા હોય એટલે આપણું હાર્ટબીટ તેજ હોય, પૂરેપૂરા મસલ ખુલેલા હોય, એક સ્નાયુ ખુલેલી હોય. ત્યારે તમે કરો ને એટલે જ્યારે શ્વાસ રોકો ને ભોગો ને તમારું આખું બ્લડ સર્ક્યુલેશન થઈ જાય. તરત ઓટોમેટિક બ્લડ સર્ક્યુલેશન થાય ને. અને તમે મેડિટેશન કરો, કપાલભાતિ, પ્રાણાયામ કરો, આખા શરીરમાં બ્લડ હલતું થઈ જાય. અને આખા શરીરમાં બ્લડ હલે તો શું ફાયદો પડે? વાળથી માંડીને પગના નખ સુધીના જે હેલ્ધી બોન્સ આવે ને, બધા હેલ્ધી શરીર થાય ને એ થઈ જાય. એમનેમ નથી થવાનું. તમને જે આંખ્યું છે, હા આંખ છે, આંખ બરાબર, તમારે નંબર ને એવું બધું છે, આંખ ને એવું. હવે આ જે આંખના કુંડાળા પડી જાય એ ના પડી જાય જાગવાથી. અને તમે જો આંખના બ્લડ સર્ક્યુલેશન ઓટોમેટિક થતું હોય તો એ પણ ન પડે. તમે બેનો બધા છે, બરાબર છે. અહીંયા તમે શરીર માટે કેટલું વાપરતા હશો બહારથી. અંદરથી કોઈ દી જોયું છે શરીર કેવું છે આપણું? ચોખ્ખું રાખ્યું છે? હા, શું કહો છો તમે? શરીરનું મૂળ પેટ સર. પેટ સારું હોય તો આપણું શરીર પણ સારું હોય. મેન વસ્તુ તો એ છે ને. રોગ ક્યાંથી ચાલુ થાય? પેટથી. એટલા માટે તો આગળ હું ભાષણ દેતો હતો તમને બધાને કે બહારનું ખાવ છો શું લેવા? ખાઓ, ન ખાવું એવું નથી. ખાવ હો તો મહિનામાં એકાદી વખત જાઓ, દર રવિવારે જવાની જરૂર નથી. પછી માર્કેટમાં જ્યાં તો હાલો પાણીપુરી ખાતા જ આવી, એનું કઈ મિનિંગ નથી. અત્યારે ને પેલા ક્યાં ગયા હતા? મહિનાથી બંધ કર્યું. પેલા ક્યાં ગયા હતા? પેલા બંધ કરી દીધું તો ફાયદો ન પડે. ત્યારે પડે જ કે નહીં ફાયદો? હવે આપણે સ્ટેપ ખોલવા માટેનો વર્કઆઉટ કરશું. અત્યારે કઈ રીતના કરવો છે, સ્ટેપ કઈ રીતના ખુલશે. જે લોકો સૂટ પહેરીને આવ્યા છે એ લોકોને કરાવશું આપણે. જે નથી પહેરીને આવ્યા એ આપણે ગ્રાઉન્ડ પર કરશું, બરાબર. કાલે ગ્રાઉન્ડ પર તો વર્કઆઉટ કરવાનો જ છે આપણે. ઓકે, સ્ટેમિનાનો વર્કઆઉટ કરવાનો છે. અને કાલ બધા ટાઈમ પર આવી જજો. જે લોકો ટાઈમ પર નહીં આવ્યા ને એ લોકોને ત્યાં ઉઠબેસ કરાવવામાં આવશે કાલથી. કેમ કે ટાઈમ પર આવવાનું બંધ કરી દીધું. તમે પણ કેટલા વાગે? 5 માં 5 બાકી હોય ત્યાં ગ્રાઉન્ડમાં આવવાનું કીધેલું છે ને તમને બધાને. તો કાલે આવી જાજો. આ ક્યાંથી દૂરથી આવે છે? ડિંડોલીથી આવે. કોઈ આવી જાય. એક બેન તો અત્યારે આવ્યા નથી, વેલંજા વાળા. એ પણ 5 વાગે આવીને ઉભા રહી જાય. એક અમરોલીથી હાલીને આવે છે, રિક્ષા નથી મળતી. એટલે કેટલા વાગે જાગીને આવતા હશે? એને કાંઈક હશે ને કે રનિંગ કરવા હું લેવા જવું છે મારે. એ આવતા છે ને. આપણે ક્યાં રહેવી છીએ? અહીં બાજુમાં હાલીને આવી જાય ને તોય આવી જાય. 5-10 મિનિટનો રસ્તો છે આપણો ગ્રાઉન્ડ સુધીનો, છે કે નહીં? કેટલા વાગે? 5 માં 5 ઓછી હોય તો જોશું આપણે. તમારે 5 વાગે પાકું? જો ભાઈ મેકવાનો તો 4 વાગે હાલતું થઈ જવાનું. હા, તો રિક્ષામાં કાંઈ નથી, આરામથી આવડી જાય. સવારમાં લાયસન્સ કોણ જોવાનું છે?
6 વાગે તો ઘરે પૂગી જાવ તમે, 5 વાગે આવો તો 1 કલાક તો ખાલી ગ્રાઉન્ડમાં દેવાની. હા, અને હાલીને આવો તો શું વાંધો છે? આ તો તમારી પાસે બધા પાસે ગાડીઓની સુવિધા છે. બાકી જાઓ ગામડામાં 2-2 કિલોમીટર તો ગ્રાઉન્ડ સુધી હાલીને જાય છે બધા. કૂતરા કેમ દોડે? લાકડી રાખો, બીક લાગે લાકડીની તો? લાકડી રાખતા નહીં આવડે. અને કૂતરા દોડે બરાબર, જયારે પોલીસમાં જશો એને કઈ નહીં થાય. દંડો હોય તો અહીંયા નથી આપતા આપણે ઘરેથી? દંડો આપે ઘરેથી કે નહીં આપે? તો નહીં લેવાનો, કે બીક લાગે દંડાને? દંડો લેવાય ને બધાને. અને કૂતરા દોડતા હોય ને તો ઊભું રહી જાય શાંતિથી, એટલે પાસે આવીને વૈયા જાય. એ આપણા મિત્ર બનાવી લેવાય એને છે. સમજાણું? તમે સ્કૂલમાં ગમે ત્યાં ભણતા હોય, તમારી બાજુમાં ગમે એ છોકરી આવી તો પેલા દિવસે તમે બોલવા માંડો છો ને યાર, કલાકમાં 1 કલાક થાય તમને, ખાલી કલાકમાં બેનપણી બનાવી નાખો. તો કૂતરા કઈ નથી? માણસ નથી છે કે નહીં? આ પર જાનવર કે ગમે એને પણ જીવ છે ને કે નહીં? તો એને તમે શાંતિથી પ્રેમથી સમજાવો તો એ સમજી જાય કે નહીં? એ માણસ છે ને, માણસ. એની કરતા કૂતરા હારા છે, ખબર છે ને? તમારી યાર ગમે એ માણસ હશે ને તો એ દગો દઈ દે, બાકી કૂતરા નહીં દે. એને હાચવો. મારી શેરીમાં છે કેટલા કૂતરા છે પૂછજો ક્યારેક. હું સવારમાં આવું એટલે બધા બહાર ઉભા હોય ખાવા હાટું. તો બધાને ખવડાવીને ગ્રાઉન્ડ પર આવું છે અત્યારે, ખબર? સવારમાં એમને ઉભા છે. રોજની ટેવ પડી ગઈ ને, રોજ એટલે સમય છે. હું આવું એટલે ખબર જ પડી જાય કે આવ્યો છે, ખવડાવશે. આવે જ ને, કેમ નહીં આવે? પછી તમને કોઈ ઈજા કરે ને બીજા લોકો, તો એ કૂતરો આવીને વચ્ચે પડે, માણસ નહીં પડે કે ચાલ ભલે મરવા દે. કૂતરાને એવું નહીં થાય. એટલા માટે એનાથી બીવાનું નહીં. ધ્યાન રાખો, એનું પણ ધ્યાન રાખો ને તમારું પણ ધ્યાન રાખવાનું. કાલથી બધા ગ્રાઉન્ડ પર આવો બરાબર. હવે આપણે વર્કઆઉટ કરીએ. આ બધું સમજાઈ ગયું કે હજી સમજવું છે આમાં કઈ? હવે તમારે કઈ સવાલ હોય તો પૂછો. હાઈટ માટે એક્સરસાઇઝ તો સ્ટ્રેચિંગ કરવું બહુ જરૂરી. જો હાઈટ નું આપણે પેલા હું તમને સમજાવી દઉં કે જે સેન્ટીમીટર 1 સેન્ટીમીટર 2 સેન્ટીમીટર ઘટે છે ને હાઈટ, એના માટે ટેબ્લેટ કઈ જરૂરી છે. અને ટેબ્લેટ જરૂરી છે પણ અમીનો ફીટ, EVN 400 mg, ફિશ ઓઇલ, મલ્ટીવિટામિન. મલ્ટીવિટામિન મેં તમને સમજાવું આગળ કે શું કામ કરે છે. ફિશ ઓઇલ શું કામ કરે સમજાવી દીધું. આ બધું તમારા અમીનો છે. અમીનો ફીટ છે ને, જે અમીનો ફીટ એ તમારા શરીરમાં 9 અમીનો બને જોવે, અને તમારા શરીરમાં 6 અમીનો બને છે. તો બાકીના 3 અમીનો ક્યાંથી લેવા જવા? બહારથી લેવા પડે. હવે આમાં કેટલા વેજીટેરિયન છે બરાબર? નથી ફિશ ખાતા, નથી ચિકન ખાતા, નથી મટન ખાતા, નથી એગ ખાતા. એ બધી વસ્તુમાંથી 3 અમીનો મળી જાય. તમે ડેઈલી ખાવ તો. ડેઈલી તમે સેલ્મન ફિશ ખાઓ. તમે સેલ્મન ફિશ નું નામ સાંભળ્યું છે ક્યારે? જોઈ છે ક્યારે? જોયેલી છે? અહીં મળે છે સુરતમાં ક્યાંય? મુંબઈમાં નથી મળતી, દિલ્હીમાં મળે. રોજ લેવા જાઓ તમે? હા, એ જ કહું, રોજ લેવા જાઓ તમે. એમાં શું થઈ ગયું? એ લોકોને ખબર પડે ને, વિડીયો જોવે છે એ લોકોને ખબર પડે ને કે આપણે કેટલા મિસ્ટેક કરીએ છીએ. આપણે તો જવાનો જ ને. ઘરમાં નો ખબર તો ખાવ છો શું લેવા? ઘરમાં ખબર નથી તો ખાવ છો શું લેવા તમે? એ એનાથી કઈ મળે છે? મને એ કયો પેલા, મને એ વસ્તુ કયો, એનાથી કઈ મળે છે કે નહીં મળતું તમને? પ્રોટીન આમાં નહીં મળે? આપણે પનીરમાં, સોયાબીનમાં નહીં મળે? હા, છોડી દીધું ને બસ. તો હવે ઘરે શું ખબર પડવાની? એ તો આપણે કહી દેવું. પેલા હતું, હવે બંધ થઈ ગયું. જો એક વસ્તુ તો પેલા તમને બધાને કહી દઉં, મા બાપ થી છે ને તમે ખોટું બોલવાનું બંધ કરી દો. મા બાપને બધી ખબર હોય, તમને મોટા કર્યા છે ને બરાબર, તમને જન્મ આપ્યો છે ને, બધી ખબર હોય. તમે ખાલી હાલો ને એને ખબર પડી જાય કે ક્યાં જાય છે. બધી ખબર હોય પણ તમને કઈ ન હોય કે હું કા લેવાનો કે અત્યારનો માણસનો મગજ છે ને, અત્યારની જનરેશનનો મગજ બહુ ડાયવર્ટ થઈ ગયો છે. આ બધી આત્મહત્યાના એના બધા સાંભળીને મા બાપ કહેતા નથી. બાકી મા બાપને બધી ખબર હોય. તમે સવારમાં ઉઠીને ક્યાં જાઓ છો, શું કરો છો, રાતે તમે ઘરે કેટલા વાગે આવો છો ને એને ખબર જ હોય બરાબર. તમે 10 વાગે ઘરે ટાઈમ દીધો ને 12 વાગ્યા સુધી ન આવો ને તો મા બાપને ઊંઘ ન આવે. એ જાગતા જ હોય તમારી હાટું. એ તમારું ધ્યાન ન રાખતા હોય. તમે આવ્યા કેમ નથી આવ્યા, શું થયું છે, તમે ફોન તો કરો નહીં ઘરે કે મને લેટ થશે એમ. ઘરે ફોન કરવાની શું જવાબદારી? જયારે તમારા છોકરા થશે ને, તમારા પોતાના, તો એ તમને ખબર પડશે. પોતાના છોકરા થાય ને, જયારે એને કંઈક વાગે ને તે તમને કેવું થાય, એવું અત્યારે તમારા મા બાપને થતું હોય. તમે ખોટું બોલો ને થાય કે નહીં થાય? તો ખોટું બોલવાનું છોડો. પેલા મા બાપને ખોટું નહીં કહેવાનું ક્યારે. જે વસ્તુ કહેતા હોય ને લાઈફમાં થતું નહીં કહી દેવાનું. હું તો સાચું કહું તમને બરાબર. તમે આ મમ્મી પપ્પા અહીંયાથી કોઈ બહાર રહી છે તમારે કે બધા હારવાર જ રહો છો, સાથે જ રહો છો? ક્યારે બેસીને વાત કરી 1 કલાક એની હારે? ક્યારે? રોજે કરો છો કે એક રોજે? એ રીતના વાત નહીં કે મારી યાર આ પ્રોબ્લેમ છે તો મારે આમાં કેમ બહાર નીકળવું, એવી કોઈ વાત કરી ક્યારે? નહીં. કોઈ કરી વાત? તમને સાચો રસ્તો બતાવ્યો છે એને. બાકી બે જો ક્યારેક ફ્રેન્ડ હારો ગમે ની હારો લોસે ચડાવી દે તમને.
જો કોઈ સારો ફ્રેન્ડ નહીં હોય તો બરાબર, લોસે ચડાવી દે તરત કે આ વસ્તુ કર, આ તારાથી થઈ જાય, આમ છે તેમ છે, સાંભળશે ને મજાક ઉડાવશે. હા મજાક ઉડાડશે. બરાબર, મા બાપ એ વસ્તુ નહીં કરે, તમને સાચો રસ્તો બતાવશે. અને દોસ્તારો ને બેનપણી ની બધા હોય ને, અમુક અમુક બેનપણી તમારે જો પૈસા આટલું જ પાછળ હોય, પૈસા બતાવતા બંધ થઈ જાવ બીજે દી બંધ તમારી પાસે. છોકરાઓ પણ એમ જ હોય, પૈસા બતાવતા બંધ થઈ જાય એટલે તમારું પૂરું, ભૂલી જાય તમને. અને તમારી માટે ગમે એટલું તમે બહારનો કરજો બરજો કર્યો ને, મા બાપને બેહાડીને કીધું ને કે એટલું શું છે, કાંઈ વાંધો નહીં, આપણે આ મહિને આ વર્ષે રિટાયર્ડ લેવું હતું ને, આવતા વર્ષે રિટાયર્ડ કરશું, 1 વર્ષ હજી કમાશું અમે, પણ તારા પૈસા ભરી દેવું, તું ટેન્શન ન લેજો, ત્યાંથી તમને એક સપોર્ટ મળશે. બાકી દોસ્તારને કહેજો એક વખત કે બેનપણીને કહેજો મારે એટલા પૈસાની જરૂર છે, 1 વર્ષ મને આપી, 1 વર્ષમાં હું આપી દે, મારે ઘરે પૂછવું પડે મારી પાસે છે ને, એવું કહેશે કે નહીં, કહે ને. તો એટલા માટે જ હું તમને સમજાવું છું કે તમે સમજો, આપણે ત્યાં હું લેવા જઈએ છીએ, મા બાપ તમને 5-5 વાગે એકલા ઘરેથી મોકલે છે કે તમે જાઓ, હું લેવા મોકલે છે તમને. શું થયું? એનો વાંધો નહીં, આવી જશે. ખબર પડી કે નહીં? આમાં 5 વાગે તમે આવતા હોય તો ગ્રાઉન્ડમાં હું લેવા આવો છો? એકલા તમને મોકલે છે, એકલા. એને વિશ્વાસ તો હશે ને કાક તમારી ઉપર, તો જ મોકલે ને. તમે બધા લેડીઝ છો, 5 વાગે મોકલવા ને બહાર, એટલે એને જોવું પડે. અને તમે મારી પાસે છોકરા પાસે આવો છો રનિંગ કરવા, તો એને પણ વિશ્વાસ હોવો પડે કે નહીં? એમને મારી પાસે આવવા દેતા હશે તમને? તમે ડિંડોલીથી 12-13 કિલોમીટરથી અહીંયા આવો છો, 12-13 કિલોમીટર જાઓ છો, બરાબર. તમે ઘરે અહીંયા ગ્રાઉન્ડ પર પહોંચીને ક્યારે ઘરે ફોન કર્યો કે મમ્મી હું પોગી ગઈ છું, ચિંતા ન કરતા? કર્યો ક્યારે? નહીં કર્યો ને? નથી કર્યો ને? હા, વિશ્વાસ બધી વસ્તુ સાચી છે. ક્યારેક ફોન કરીને કહેવાય કે નહીં કે હું પહોંચી ગયો, તમે ટેન્શન ન લેતા. ફોન આવી જાય ને તો એ વસ્તુ જરૂરી છે ને. આપણે હું એ જ કહું, તમે ટાઈમ કીધેલો એ ટાઈમે તમે ન એટલે ફોન આવે કે નહીં, તો પણ આપણે સાચું કહી દેવાનું કે આ રીતના છું તું ને આ રીતના છે, હું પહોંચી જાય. પણ આપણે ટાઈમ જે આપ્યો એ ટાઈમે પહોંચી જ જવાનું ને. આપણે શું કામ છે રસ્તામાં? કામ તો હોય નહીં કાંઈ, તો પહોંચી જવાય કે નહીં? હવે આપણે હાઈટ ઉપર હતા, બરાબર, કે કઈ કઈ વસ્તુ આપણે લેવી પડે એ સમજાઈ ગયું. પણ એ હાઈટ છે ને તમારા જેનેટિક ઉપર હોય. તમારી જેનેટિક બરાબર ન હોય, માનો તમારી ફેમિલીમાં નાના છે બધા અને તમારી મોહાળમાં બધા નાના છે, તો તમારી હાઈટ નાની જ રહી. પણ એને બીટ કરવા માટે મેં તમને કીધું ને અમીનો, એ જરૂર પડે. કેમ કે આપણા જેટલા જૂના હતા એને ખબર નહોતી કે અમીનો શું છે. એનો તો જેટલું મળતું એટલું ખાઈ લેતા, દેશી ખોરાક, બરાબર બધો. પછી ધીરે ધીરે બધું કન્વર્ટ થયું, દવામાં આવ્યું એટલે ખબર પડવા મળી, એટલે આપણા હાર્મોન્સ રૂકી ગયા છે. તો એને પ્લસ કરવા માટે આ બધી વસ્તુની જરૂર પડે. જ્યાં સુધી તમે આ બધી વસ્તુ ન લ્યો ને ત્યાં સુધી કાંઈ ન થાય. તમે પાર્લરમાં બધા પૈસા બગાડો ને, આમાં તેમાં ટ્યુબમાં, હજુ એટલા પૈસા આમાં બગાડ્યા ને, તો નેચરલી ફેસ ગ્લો લે તમારો, ગ્લો. ખબર? અંદરથી ચોખ્ખું શરીર હોય ને તો ફ્લેશ ગ્લો રહે અંદરથી. 1000 મેથી દાણા કોઈ દી પીધા નહીં ને? મેં કીધું પછી ચાલુ કર્યું, એ પેલા તો પીધા જ નથી ક્યારે. પેટ કેટલું સાફ રહે એનાથી, ખબર? મેથી દાણાથી. આપણા ઘરનું રસોડું છે ને અડધું હોસ્પિટલ છે, દવાખાનું. જો તમને ખબર પડતી હોય ને તો અડધું છે એ. તમારી એન્ટીબાયોટિક તમને વાગ્યું હોય તો એન્ટીબાયોટિકની તમે દવા લેવા જાવ એની કરતા હળદરનું જ્યુસ પી લો બનાવીને, ગરમ પાણીમાં નાખીને હળદર પી લો 2 ચમચી નાખીને, એ જ કામ કરે એન્ટીબાયોટિક. આપણે બધા જે ગામડે હતા બધા વાગતા તો હળદર લગાડી દીધા, ખબર? લોહી બંધ થઈ જતું અને બીજા દિવસે સારું પણ થઈ જતું. એ બધું એનું જ કામ કરે હળદર, અને એનાથી તો દવા આવે છે. અત્યારે જે બહારના ફોરેનર છે બધા, એ લોકો અહીંથી મટીરિયલ લઈ લઈને ત્યાં દવા બનાવે છે હળદરની. બોલો, હળદરની ટેબ્લેટ મળે છે. આપણે તમે નામ સાંભળ્યું છે ક્યારેક? સર્ચ મારજો ગૂગલમાં, ટર્મરિકની ટેબ્લેટ, એટલે તરત આવી જાય હળદરની ટેબ્લેટ. એ બધી આમાંથી તો બનાવે છે. હવે જેટલી વસ્તુ આપણને સસ્તું મળે છે એટલે ડબલ ભાવમાં એ લોકો આપણને જ વેચે બનાવી. અને આપણું કેવું થઈ ગયું, ટેબ્લેટ ફોર્મમાં આવે છે, લઈ લો ફટાફટ. કોઈની પાસે ટાઈમ તો છે નહીં, જમીને ડાયરેક્ટ ટેબ્લેટ લઈ લીધી. જમીન પાણી કેટલા સમય સુધી નહીં પીવાય? ના ચાલે, એ પણ ચાલે. આમાં જમીન પાણી કોણ પી લે તરત નથી? પાણી પીતા પીતા તો ક્યારેય નહીં જમાય. તો બંધ કરો ને, આદત પાડો ધીમે ધીમે. મેં અત્યારે વાત કરી એમ તમને કે નાનાથી મોટા થઈ ગયા એમને નથી થયા, તો આપણે આદત પાડવી પડશે ને. આદત પાડ્યા વગર થઈ જશે કઈ? તો આદત પાડો. અને તમે પણ બંધ કરો આજથી. જમીને તરત પાણી નહીં પીવાનું. દાંત સાફ કરવા માટે, મોઢું સાફ કરવા માટે એક પી લો, પછી બંધ કરો. પછી અડધી કલાક, શરૂઆતમાં 15 મિનિટ રાખો, પછી ધીમે ધીમે સમય વધારો, એટલે આદત પડી જાય તમને. તમારી ડાયજેશન સિસ્ટમ છે, બરાબર? તમારી ઘંટીએ તમે દળવા જાવ છો, બાજરો કે ઘઉં દળવા જાવ છો, આપણે કાઠિયાવાડી ભાષામાં જ વાત કરીએ, બાજરો કે ઘઉં દળવા જાવ છો તો ઘંટીમાં તમે પાણી નાખી દો તો શું થાય? લોંદો થઈ જાય. લોંદો થાય કે નહીં શરીરમાં, ઓલામાં ઘંટીમાં? તો પછી પેટ
એ જ વસ્તુ છે. ખાઈને સીધું પાણી પી લો તો શું હાલત થવાની થાય કે નહીં? આ વસ્તુ આપણી પાસે પેલું છે નહીં ને કે હું તમને બતાવત અંદર નાખીને હોત કે આ વસ્તુ જોવો તમે કઈ રીતના થાય કઈ નહીં. પણ આપણે આ વિડીયો અપલોડ કરશું ને એમાં હું વિડીયો ઉપર લગાડી દઈશ કે આપણું ડાયજેશન સિસ્ટમ કઈ રીતના કામ કરે છે, કઈ રીતના કામ નથી કરતી, બધી ખબર પડશે તમને એમાં. હવે કોઈને કાંઈ સવાલ? હા જો હવે એ પહેલા બતાવી દો. આપણે એના માટે તો ભેગા થયા હતા અને એ જ નહીં કીધું. માનો કે આ રાઉન્ડ છે બરાબર, 1600 મીટર, 400 મીટરનો, 400 મીટરનો એક રાઉન્ડ છે, અહીંથી ચાલુ થાય છે બરાબર. તો તમે પહેલો રાઉન્ડ જે દોડો છો ને અહીંથી દેખાય છે બધાની બાજુથી, તમે પણ સમજો. જો આ પહેલો રાઉન્ડ છે ને ત્યાંથી તમે દોડો છો બરાબર, તો આ પહેલો રાઉન્ડ તમે જે દોડો છો ને રિધમ સુધી 100 મીટરનો, 100 મીટરનો રાઉન્ડ તમે ધીરે ધીરે દોડો તો 100 મીટર પછી સ્પીડ વધારો ને. સ્પીડ કેમ નથી વધારતા? 100 મીટર પછી સ્પીડ વધારો ત્યાં 200 મીટર સુધી સ્પીડ વધી તમારી, પાછી 100 મીટર સ્પીડ વધી, પછી અહીંથી પાછું તમે એની સ્પીડમાં અહીંયા દોડ્યા એટલે એક રાઉન્ડ પૂરો થઈ ગયો. હવે એક રાઉન્ડ તમારે માનો કે 2 મિનિટ ને 14 સેકન્ડમાં પૂરો થયો પહેલા જ દિવસે, તો બીજા રાઉન્ડમાં તમે અહીંથી ચાલુ કર્યું તો અહીંથી પાછી સ્પ્રિન્ટ ચાલુ કરો 50 મીટરની, 50 મીટરની એક સ્પ્રિન્ટ મારી તમે. પછી તમારે જે અહીંથી દોડ્યા હતા ને તમે નોર્મલમાં આવી જાઓ 50 મીટર, નોર્મલમાં પાછી 50 મીટરની અહીં સ્પ્રિન્ટ મારો, બીજી સ્પ્રિન્ટ મારી, પછી અહીંથી પાછા નોર્મલમાં આવી જાઓ. અહીંયા 2 રાઉન્ડ પૂરા તમારા. હવે આ માનો કે તમારો 2 ને 30 સેકન્ડમાં આવ્યો, ચાલો બીજો રાઉન્ડ 2 ને 30 સેકન્ડમાં. અત્યારે તો આપણે મોસ્ટ ઓફલી ઓછો જ આવે છે, 2:19 આજુબાજુ આવે છે, પણ 2:30 સેકન્ડમાં આવ્યો. આ પહેલા દિવસનો શેડ્યુલ છે. પછી માનો કે ત્રીજો રાઉન્ડ ચાલુ કર્યો તો અહીંથી સ્પ્રિન્ટ નહીં મારવાની, અહીંથી તમે નોર્મલ દોડ્યા છો અહીંયા સુધી તો અહીંથી પાછું નોર્મલ અહીંયા સુધી દોડવાનું. પછી અહીંથી તમારે પાછી 50 મીટર કે 100 મીટરની સ્પ્રિન્ટ મારો. 100 મીટરની સ્પ્રિન્ટ આરામથી લાગી જાય, લાગે જ છે બધાની સ્પ્રિન્ટ. આપણે જે મારીએ છીએ સ્પ્રિન્ટ મારીએ છીએ ગ્રાઉન્ડ પર તો આપણે 200 મીટરની સ્પ્રિન્ટ મારીએ છીએ અને 10-10 મારીએ છીએ, તો લાગે છે કે નહીં? તો એ જ રીતના કરવાનું કે માનો કે તમે અહીંથી સ્પ્રિન્ટ ચાલુ કરી છે તો સમજી લેવાનું કે 100 મીટરની સ્પ્રિન્ટ મારવાની બરાબર. આ 100 મીટરની સ્પ્રિન્ટ તમે અહીંથી ચાલુ કરી, પછી તમે જે આપણે જે 200 મીટરની સ્પ્રિન્ટ મારીને હાલતા આવતા હતા ને તો એ 100 મીટર ખાલી ભાગવાનું છે નોર્મલ, એટલે 200 મીટર તમારું પૂરું થઈ ગયું કમ્પ્લીટ. 200 મીટરની સ્પ્રિન્ટ મારવી છે આપણે બરાબર, અને ત્યાંથી ચાલતા આવીએ તો આપણે ખાલી 100 મીટરની સ્પ્રિન્ટ મારવાની સીધી, અહીંથી પાછું 100 મીટર હાલી જવાનું એટલે 200 મીટર તમારું પૂરું થયું. પાછું જે અહીંથી પાછું ચાલુ થાય અહીંયા, માનો કે આ 100 મીટર અહીંયા છે, અહીંયા 200 મીટર થઈ ગયું તો અહીંયા પછી 400 મીટર થશે ને, તો અહીંયા તમારે આવી ગયા 100 મીટરની સ્પ્રિન્ટ મારીને અહીંયા આવી ગયા તો અહીંથી પાછું 50 મીટર પાછું નોર્મલ ચાલો, નોર્મલ આપણે દોડી જઈએ, પછી અહીંથી સ્પ્રિન્ટ મારજો આ ચોથા રાઉન્ડમાં બરાબર. પછી આપણે 4.5 રાઉન્ડ મરાવી છે અત્યારે, પણ ત્યાં તો કઈ રીતના છે 400 મીટરનું જ હશે પૂરેપૂરું. તો પછી ચોથા રાઉન્ડમાં તમારે શું કરવાનું, અહીંથી સ્પ્રિન્ટ ચાલુ કરી દેવાનું, જેટલું દોડાય એટલું સ્પ્રિન્ટમાં જ દોડો, જેટલું દોડાય એટલું સ્પ્રિન્ટમાં દોડો. એવું નહીં કે અડધી બરધી, એવું નહીં. જે મારે જ્યાં સુધી દોડાય નહીં ને એમ થાય ને કે હવે નહીં દોડાય ત્યાં સુધી દોડો. માનો કે 200 મીટર સુધી તમે કમ્પ્લીટ સ્પ્રિન્ટ મારી દીધી અહીંયા, પછી તમને ખબર છે કે આ છેલ્લો દિવસ છે આપણો. જો અહીંયા ફિટ નહીં કર્યું તો ઘરે બેસવાનું રહે, 2026માં 25માં વારો આવશે તો પછી તમારું મોટિવેશન છે અહીંથી ડબલ થઈ જાય, ડબલ મોટિવેશન થઈ જાય. તમારું જે 2 ને 14 સેકન્ડમાં પૂરો થતો હોય ને 2 મિનિટમાં પૂરો થઈ જાય રાઉન્ડ તરત, અને 2 ની અંદર પણ પૂરો થઈ જાય. હવે ખબર પડી આમાં? પેલા થોડી મારવાની, એક રાઉન્ડ તો આપણે આજે એક રાઉન્ડ તો તમને નોર્મલ જ કીધો ને મેં, પેલો રાઉન્ડ તો નોર્મલ છે, પેલો રાઉન્ડ નોર્મલ મારવાનો તમારે બરાબર. એની પછી બીજા રાઉન્ડ થી તમે અહીંયા પહોંચો ને પેલા રાઉન્ડ અહીંથી 50 મીટરની સ્પ્રિન્ટ મારો, 50 મીટર નોર્મલ, પાછું અહીંથી 50 મીટર 50 મીટર નોર્મલ, 3 સ્પ્રિન્ટ થઈ પેલામાં. ત્રીજા રાઉન્ડમાં 4 કરો અને ચોથા રાઉન્ડમાં જેટલું દોડાય એટલું દોડો સ્પ્રિન્ટમાં જ, જ્યાં સુધી તમને એમ ન થાય કે હું પડી જાય ત્યાં સુધી દોડો. પછી એક જ વસ્તુ યાદ રાખવાની, હવે તો 100 મીટર કે 50 મીટર બાકી રહ્યું, હવે જો 50 મીટર હાટું રહી જાય તો પાછળથી બધા આવી જશે આગળ બરાબર, પાછળથી બધા આગળ થઈ જશે તો આપણે ફેલ થઈ જવું. તો 50 મીટર તો કઈ રીતના ન દોડાય, આપણે 1600 મીટર દોડો ને પછી તો બેહવાનું જ છે ને શાંતિથી ગ્રાઉન્ડ પર, પછી તો કઈ ધંધો નથી, આપણે બેહવાનું જ છે આરામથી. તો એટલું દોડાય કઈ નહીં, બધું દોડાઈ જાય કે નહીં? હવે આમાં ખબર ન પડે તો કયો મને? બધામાં એમ જ હોય. આજે છે ને આવી રીતના જ ગ્રાઉન્ડ હોય. જો આ હોય ને ત્યાં સ્પીડ નહીં લેવાની ક્યારેય. જે તમે અહીંયા સ્પીડ લઈ લીધી, માનો કે જો હું તમને સમજાવી દઉં, બધા ગ્રાઉન્ડ આ રીતના હશે બરાબર, તો આ જે વસ્તુ છે ને ત્યાં ક્યારેય સ્પીડ નહીં લેવાની.
તમારો પગ કઈ રીતના આમ મેકો છો તો સ્પીડ લો તો આમ થઈ જાય, ક્રોસ થઈ જાય, આડો તેડો થઈ જાય, એમાં તમારો પગ ભાંગી પણ જાય અને મોચ આમ જ આવે. તમે દોડો ને આમાં જ મોચ આવે. આમાં અહીંથી જ ખેંચી લેવાનો આ 2 વખત. માનો કે તમે આ છે અહીં તમને સમજી લેવાનું કે આ 50 મીટરનો આવ્યો તો 50 મીટર પછી 50 મીટર મારો, પાછી 50 મીટર મારો, પછી 50 મીટર એમ ન કરો, પાછી આ 100 મીટરની છે સ્પીડ મારજો ડાયરેક્ટ, ન થઈ જાય. અને ન થાય તો આમ કરો ને, અહીંયા સુધી મારો, પછી અહીંયા સુધી સ્પ્રિન્ટ, પછી અહીંયા સુધી નોર્મલ, અહીંયા સુધી સ્પ્રિન્ટ. આખા ગ્રાઉન્ડમાં 2 સ્પ્રિન્ટ મારો, પણ 70 મીટર 80 મીટર સુધી મારો. સમજાણું? આ બે પટ્ટા છે ને એમાં સ્પ્રિન્ટ મારો, મારું એમ કહેવાનું. સમજાઈ ગયું તમને? કેમ કે મોસ્ટ ઓફલી આ ગ્રાઉન્ડ જ હશે બધા, બરાબર. અને લેડીઝ લોકોને ખાસ અત્યારે અહીં બેઠા છે એ પણ, અને ત્યાં જે લોકો વિડીયો જોવે છે એ પણ, જે આ ગ્રાઉન્ડ છે ગ્રાઉન્ડ, બરાબર, એની વચ્ચે અહીંયા આપણે દોરડી બાંધેલી હોય, ખબર? દોરડું બાંધેલું હોય તો એ લોકોને ખાસ જોવાનું હોય ને કે આપણે નથી દોડવું તો સાઈડમાં નીકળી જાવ ને, અંદર વયા જાવ ને, ખાલી ખોટા બીજાને હું કામ હેરાન કરો છો? બરાબર છે. હવે 25 થી 30% છોકરીઓ તમે જોવો ને તો મોડલિંગ કરવા આવતી હોય એ રીતના હાલતા હોય. એક રાઉન્ડ મારે ને પછી હાલવાનું ચાલુ કરી દે. ત્યાં આપણા પપ્પા બેઠેલા છે 5 કરી દે, બેઠેલા જ ત્યાં નહીં ને કે આપણે દાદા તો નથી પડતા, ત્યાં બેઠા છે કે હાલો 5 કરી દે. તો ત્યાં દોડવા જાય છે આપણે, કેટલો કરવા જાય છે બધા? હે, તમે પણ વચ્ચે વચ્ચે હાલવા મળો છો. કાલથી હાલો, હવે ખબર પડે તમને. સીધી લાકડી આવે છે કે નહીં? હવે તમે તો બંધ કર્યું ને. હવે વચ્ચે હાલ્યા એટલે વારો પડી જાય. હવે અત્યારે સમજાય છે ને તમને? વચ્ચે હાલો તો હું હાલત થાય. તમારી પાછળ બીજા દોડતા હોય, એની તો એક જ રિધમ છે. તમે વચ્ચે સ્ટોપ કરો ડાયરેક્ટ એનું સ્ટોપ થઈ ગયું, એનું ગ્રાઉન્ડ બ્રીથ થઈ ગયું એનું. સમજાણું? અને છોકરાઓ છે ને, છોકરાઓમાં જે નિયમ સારો છે કે સાઈડમાં નીકળી જ જાય, તરત જ સાઈડમાં નીકળી જશે. કેમ કે એને પોતાને બીક છે વાગવાની. કેમ કે અમને શરમ ન હોય છોકરાને ધક્કો મારી દેવી. એમ તમે લોકો ધક્કો ન મારો, હજી એમ ધક્કો મારી દેવી. હે, મારવાનો જ. હું તો એમ જ કહું છું, જો ગમે તે હોય, જેટલા બધા વિડીયો જોવે છે એને પણ કહું છું ને તમને પણ કહું છું, ધક્કો મારી દેવાનો. તમે અહીંયા એમને નથી જતા, આખું વરસ પ્રેક્ટિસ કરી છે તમે અહીંયા જવામાં, અને તમને કોઈ હેરાન કરે ને તો ધક્કો મારી દેવાનો. કોઈ જાતનો નિયમ નથી, કોઈ જાતનો નિયમ નથી. ત્યાં તમે બાંધો મરો ગમે એ કરો, કોઈ જાતનો નિયમ નથી અહીંયા. હા, તમારું ગ્રાઉન્ડ તમે પૂરું કરવા આવો, તમારું ગ્રાઉન્ડ પૂરું કરીને ઘરે જતા રહો. મેઇન વસ્તુ જ ત્યાં છે. હા, જો એ વસ્તુ તો હું તમને પહેલા સમજાવી દઉં કે માનો કે આ તમારું શરીર છે, બરાબર? આ તમારું શરીર છે. તમે 70% તમારું પાણીથી હાલે છે આ શરીર, બરાબર? તમે રોજનું પાણી કેટલું પીવો છો? 3 લીટર પીવો. તમે કેટલું પીવો છો? બંધ કરી દીધું પાછું. વચ્ચે પાણી ચાલુ કર્યું તો પગ દુખતા હારા થઈ ગયા હતા, ખબર છે ને? થઈ ગયા હતા ને? હવે તમે કેટલું પીવો છો? 3 બોટલ 500 ml ની. આથી 750 ml ની થઈ. કેટલા લીટર થયું? 2.5 લીટર પાણી થયું, બરાબર? તમે કેટલું પીવો છો? 2.5. તમે કેટલું પીવો છો? તમે આખો દિવસનું કેટલું પાણી પીવો છો? 3 લીટર. જો લેડીઝ લોકોને અત્યારે શિયાળો છે ને તો 3.5 લીટર પાણી પીવું બહુ જરૂર. 3.5 થી 4.5 લીટર, બરાબર? આ પછી બોડી પ્રમાણે શૂટ કરે પાણી પણ. તમને પોતાને જ ખબર પડી જાય. વધારે પાણી પીવો ને એટલે તમને પોતાને ખબર પડી જાય કે આપણે બોડી પાણી શૂટ કરે છે કે નહીં. પાણી વધારે થાય કે નહીં? એક સળંગ સાથ થોડું પાણી પીવાનું છે એક સાથે. મોર્નિંગમાં તમે 3-4 ગ્લાસ પાણી પી લીધું, બરાબર? તમને આદત જ નથી પાણી પીવાની, હજી ચાલુ જ કર્યું તમે. 6 મહિનાથી પીવો છો. આખો દિવસનું સમથિંગ માનો કે તમે 12 વાગે સવારમાં 5 વાગે જાગ્યા ને તો રાતે તમે 10 વાગે 11 વાગે સુતા હોય ત્યાં સુધીનું તમારે 3.5 થી 4 લીટર પાણી પીવું જરૂરી છે. વધારે પણ નહીં, ઓછું પણ નહીં. જો વધારે પાણી પીવો ને તો સ્કિનમાં ચડી જાય. આપણી સ્કિનમાં પાણી જ હોય, વધારે પાણી પીવો તો સ્કિનમાં ચડી જાય અને તમને એમ થાય હોજો ચડી. આવી રીતના કેટલાના મોત પણ થયા છે લેડીઝો ઘણા. ડિહાઇડ્રેશનથી મોત થયા છે અને પાણી વધારવામાંથી પણ મોત થયા છે. તો 3.5 લીટર બહુ થઈ ગયું એટલું. અમારે ભાઈઓ લોકોને હોય ને જેન્ટ્સને 5 લીટર પીવું પડે. 5 લીટર પાણી પીવું એટલે બધું થઈ ગયું કમ્પ્લીટ. અને હું ઓલમોસ્ટ અત્યારે પણ 6 લીટર 6.5 લીટર પાણી હું ડેઈલી પીવું છું. સવારમાં ઉઠીને જ 1 લીટર પાણી જોવે મારે. પાણી 1 લીટર જોવે, પછી આમળાનું, કારેલાનું, આનું તેનું બધું જ્યુસ પીવું, પછી હું ગ્રાઉન્ડ પર આવું. તમે કદાચ વિડીયો જોયો છે મારો આખો ફૂલ ડે નો, મારો સવારથી સાંજ સુધીનો.
તો સવારમાં કેવો અવાજ હતો, સાંજે કેવો અવાજ થઈ ગયો, બપોરે કેવો થયો. આપણા શરીરને બધું સુટેબલ થતું હોય આખા દિવસનું. તમે સવારમાં ઉઠો ને તો ખબર જ ન હોય, તમારો અવાજ વિડીયો શૂટ કરીને સાંભળો તો તમને ખબર પડે કે અવાજ મારો આવો છે. 2 કલાક પછી અવાજ કેવો થાય છે, 3 કલાક પછી અવાજ કેવો થઈ જાય છે. એમાં આખી બોડી બદલતી જાય. અને વિટામિન D3 કોઈ લે છે હવારમાં? તડકો લે છે કોઈ? 9 થી 9:30 સુધીનો કોઈની પાસે ટાઈમ નહીં હોય. તમે બેસો, બાકી કોઈ નહીં બેસતું હોય. આ બધી વસ્તુ જરૂરી છે. તમે ફોરેનમાં જોયું તો ભૂરિયા પેલા લોકો પાસે વયા જાય, બ્રિજ ઉપર વયા જાય ને, એ લોકો એમને જતા હશે? સવારનો તડકો સ્કિન માટે સારો છે, તમારા શરીર માટે સારો છે, હાડકા માટે સારો છે. આ બધી વસ્તુ ભગવાન મફતમાં આપે એ નથી લેવી. પછી આપણે લેવી પડે શું? ટેબ્લેટ લેવી પડે. હવે આ જે ટેબ્લેટ હું કહું છું ને, 4 ટેબ્લેટ આવે ખાલી. 4 ટેબ્લેટ આવે, કારણ કે 180 ની કે 190 રૂપિયાની 4 ટેબ્લેટ આવે. વીકલી લેવાની હોય. દર સોમવારે 1 ટેબ્લેટ લેવાની હોય. 6000 આયુષની આવે. તમે એક વખત ટેબ્લેટ લો ને, અઠવાડિયાનું વિટામિન ડી એક સાથે મળી જાય તમને. જ્યાં સુધી તમારી બોડી અબ્ઝર્વ કરે ને ધીરે ધીરે, ત્યાં સુધીનું મળે. અને આ બધી વસ્તુ બહુ જરૂરી છે લેવી. જ્યાં સુધી તમે નેચરલી ન લઈ શકતા હોય તો આ વસ્તુ લેવી. અને મેટાબોલિઝમ ફાસ્ટ કરવા માટે મેં તમને એક વખત કીધેલું વિડીયોમાં કે સાંજે તમે એક દેશી ગાયની ચમચી લો ઘીની, 1 કે 1.5 ચમચી, એને તમે મેકો રકાબીમાં અને 2 થી 3 લસણની કળી નાખી દો. અને સવારમાં નહીના ગોઠે એ લસણ ખાઈ જવાનું અને એ ઘી પી જવાનું. કોઈએ કર્યું નહીં હોય આમાંથી. કર્યું? આ બહુ વસ્તુ સારી છે. નેચરલ મેટાબોલિઝમ ફાસ્ટ થાય. આની જરૂર જ ન પડે ટેબ્લેટ એની કોઈ. આ બધી વસ્તુ તમે ચાલુ કરો ને દેશી વસ્તુ, આની જરૂર જ ન પડે. બહુ વસ્તુ જરૂરી છે. સતાવરી જરૂરી છે, કોંચ બીજ જરૂરી છે, અશ્વગંધા જરૂરી છે. બધી વસ્તુ બહુ જરૂરી છે. આ વસ્તુ તમે રાતે પીવાનું શું કામ કહો? રાતે તમે પીવો ને, તમારું મગજ હાવ શાંત થઈ જાય. તમને ઓટોમેટિક નીંદર આવી જાય. તમે આખો દિવસ સુતા હોય ને તો ઓટોમેટિક સાંજે નીંદર આવી જાય તમને પીધા પછી. ધ્યાન જ સડે નકરું. કેમ કે મગજ આપણો શાંત થઈ જાય એક જગ્યાએ શાંત થઈ જાય. વધતું જાય. વિટામિન ડી વધેવાનું છે. તમે રોજ પીવો ને તો વધે. અલ્ટરનેટ પીવો કે એક દિવસ પીને 3 દિવસ છોડી દો તો તમારું ઘટવાનું જ છે. કેમ કે વિટામિન ડી શું કામ કરે છે આપણા શરીરમાં? કેલ્શિયમ વધારે છે. અને આપણે રનિંગ બનિંગ બધું કરશું, તડકો નહીં લેવીને બધું કરશું, કેલ્શિયમ ઓટોમેટિક સમથલ રહેશે. જ્યાં સુધી તમારી ટેબ્લેટ ચાલુ છે ત્યાં સુધી. ટેબ્લેટ બંધ કરશો એટલે પાછું નીચે આવી જાય. એના માટે કોર્સ પૂરો કરવો પડે. 6 મહિનાનો તમે કોર્સ પૂરો કરો, 3 મહિનાનો કોર્સ પૂરો કરો ને ડોક્ટરની સલાહથી, તો બધું ઓટોમેટિક થઈ જાય. તે પછી તમારે દૂધ પણ પીવું જરૂરી છે. દૂધ પીવું પડે, ઘી ખાવું પડે. બધા એમ કે ઘી ખાવાથી શરીર વધી જાય, દૂધ પીવાથી શરીર વધી જાય. પણ ઘી જે ખાવશો ને તમે, એની પછીનું અલ્ટરનેટ બીજી વસ્તુ બંધ કરો ને. ભાખરી ઉપર 2 ચમચી ઘી ખાઈ જાવ છો તો એ જરૂર નથી. તમે ખાલી એક દૂધના ગ્લાસમાં 1 ચમચી ઘી નાખીને પી જાવ તો તમારું ભાખરી પણ પડી રહે ને, એ જેટલું તમે પીવો ને એમાં તમારી ભાખરી આવી ગઈ. એવું નથી કે સવારમાં નાસ્તો કરવો જરૂરી છે. નાસ્તો સવારમાં કરવો જ પડે અને નો જરૂરી છે એવું જ છે. સવારમાં તમારી બોડી અમીનો જેટલા માંગતા હોય ને, તો તમે શુદ્ધ નાસ્તો કર્યો ને તો તમારી બોડી બહુ સારું કામ કરે. સવારમાં કોઈ દી ડ્રાય ફ્રૂટ ખાધા તમે? ડ્રાય ફ્રૂટ પછી સફરજન કોઈ દી ખાધું? સફરજન નહીં ખાધું. કોઈ જાતના ફ્રૂટ ખાધા ક્યારે? નાળિયેર પાણી કોણે પીધું છે આમાંથી સવારમાં? રોજે સવારમાં. હા, નાળિયેર પાણી છે ને ડિહાઇડ્રેશન ક્યારેય નહીં થવા દે આખા શરીરમાં. એ ખાલી એક તોફો પીવો ને એ 1.5 લીટરનું કામ કરે પાણી. 1.5 લીટરનું કામ કરે. વિટામિન સી લેવાનું કીધું, લઈ લીધી તમે ટેબ્લેટ? એ કાલ સવારમાં લઈને આવજો ત્યાં. બરાબર? વિટામિન સી એનાથી છે ને ગળું નહીં સુકાય. હા, ગળું નહીં સુકાય, પ્લસ તમને એનર્જી બૂસ્ટ કરશે ચાલુમાં, વચ્ચે રનિંગમાં. બરાબર? મેડિકલમાં મળી જશે. પાણી પીવું પડે ને, અંદર માંગ્યા જ કરશે શરીરમાં, પાણી જ માંગશે. પાણી જ માંગ કરશે શરીરમાં. હવે કઈ પૂછવું છે? જો આ પ્રિન્ટ નું સમજાઈ દીધું તમને. કાલથી વધુ અપ્લાય કરવાની છે. હું ખાલી બોલું ને કે ફાસ્ટ ભાગો એટલે સમજી જવાનું સ્પ્રિન્ટ મારવાનું કીધું છે. સમજાણું? હવે કાલથી અપ્લાય નહીં થાય તો શું કરીશું? કાલથી અપ્લાય નહીં થાય તો શું કરવાનું? પનિશમેન્ટ મળશે પછી. હા, બરાબર. તમારે પણ શ્વાસમાં મેં તમને સમજાવી દીધું. સાંજે આ અપ્લાય કરી દેજો આજથી જ. 1 મિનિટ ચાલુ કરો, બહાર આવશે બધું. ટ્રાય કરવાની જ નહીં, બધું બહાર આવશે.
હા, એક જ મિનિટ ખાલી, બરાબર. હવે આપણે વર્કઆઉટ કરીએ. આ બધું સમજાઈ ગયું કમ્પ્લીટ? મિત્રો તમને જો આ વસ્તુ સારી લાગી હોય તો નીચે કમેન્ટ કરજો જરૂર, અને બીજા લોકોને શેર જરૂર કરજો, જેથી બધા લોકોને સમજણ પડે અને આ લોકો વિડીયો કામમાં આવે. જો વિડીયો લોંગ બન્યો છે તો લોંગ હશે તો હું 2 પાર્ટમાં ડિવાઇડમાં એક અપલોડ કરી, પાર્ટ નંબર 1 ને પાર્ટ નંબર 2. જો પેલો પાર્ટ તમે જોવો છો તો બીજો પાર્ટ જરૂરથી જોજો, જો વિડીયો લાંબો હશે તો. બાકી બરાબર હશે કે 1 કલાક આજુબાજુનો વિડીયો હશે તો આપણે લાંબો કરશું નહીં, એક જ પાર્ટમાં આપણે બનાવી નાખશું. બરાબર. હવે મળશું આના પછીના વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રોને મારા જય શ્રી રામ.